સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને। આંખે દેખે અહેવાલ પૂજ્ય બ્રહ્મચારીજી સાથે મગન બાપા 20 વર્ષ હતા। સૌ પ્રથમ એણે સોણાવમાં પ્રભુશ્રીજીના દર્શન કરેલા। સોણાવની ભાગળે પ્રભુશ્રીજી આવેલા ત્યારે મગન બાપાની ઉંમર 8 વર્ષ હતી। એ કે મારા કાકા સાથે હું ગયો ભાગોળે કે અગાસવાળા બાપા આવ્યા છે। ત્યારે પ્રભુશ્રીજી અને શ્રીમદ રાજચંદ્રને એ કાંઈ ખબર નહીં, બાપાનો આશ્રમ અને બાપાનો ધર્મ જઈને ત્યારે બધા એમ કે, એટલે કે હું દર્શન કરવા ગયો અને મને તો એમ કે અમારા કુળ સંપ્રદાયમાં થાય એવી રીતે મંજીરા ને ઢોલ ને પખાલ ને એવું બધું હશે, ઢમઢમ। તો અહીંયા બધું ગંભીર ગંભીર કે બહુ પુણ્ય કર્યા પુનથી ને 6 પદનો પત્ર ને આત્મસિદ્ધિ ને એવું બધું મોત પાથરેલી કે બધી। હું તો બેઠો ને આવ્યો। પછી 14 વર્ષની ઉંમરે ફરીવાર અગાસ ગયા ત્યારે પ્રભુશ્રીજીના અને બ્રહ્મચર્યના દર્શન થયા હતા। અને 19 વર્ષની ઉંમરે, હમણાં એ આવશે વાત, એના સિનિયર ટીચર મનહરભાઈ માસ્તર સ્થાનકવાસી ધર્મપાળે એની સાથે અગાસ ગયા મંત્ર અને આજ્ઞા ભક્તિ લેવા અને બ્રહ્મચર્યનું વ્રત લેવા। એટલે આંખો દેખાય અહેવાલ 20 વર્ષનો સમાગમ હતો ઘનિષ્ઠ। એટલે પ્રભુશ્રીજીના એ દર્શન સમાગમ તો થયેલો, પણ પ્રભુશ્રીજીના ભાષાના પૂતગલ ઓછા। એટલે પ્રભુશ્રીજી ક્યારેક 10 મિનિટનું વાંચન કરે અને ક્યારેક 1.5-2 કલાક 20 દુહાની ને એ બધી વાત કરે ગોપાલદેવની। તો બ્રહ્મચારીજીનું બધું વ્યવસ્થિત, ભણેલા હતા, શિક્ષિત હતા અને આધુનિક કેળવણીએ પામેલા અને શાસ્ત્રનો ઊંડો અભ્યાસ, એટલે વ્યવસ્થિત બધું કરે એ રીતે। પૂજ્ય શ્રી મગન બાપાને 8 વર્ષની ઉંમરે પૂજ્ય પ્રભુશ્રીના દર્શન થયેલ। 14મે વર્ષે અગાસ ગયેલ ત્યારે પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીના ફરી દર્શન થયેલ। અને 19 વર્ષની ઉંમરે પૂજ્ય પ્રભુશ્રીજીની આજ્ઞાથી પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, આજ્ઞા ભક્તિ એટલે 20 દુહા, યમ નિયમનો પાઠ, ક્ષમાપનાનો પાઠ, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ અને આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલ। ત્યારબાદ છેક દેહવિલય સુધી તેઓનો સત્સંગ સમાગમ થતો રહ્યો 2 દાયકા 20 વર્ષ સુધી। અને તેઓએ પ્રત્યક્ષ અનુભવેલ ઘટનાઓ, આ રોચક પ્રસંગની આપણે વાત કરીએ। કહે છે મગન બાપા, મારા વરિષ્ઠ માસ્તર મનહરભાઈ માસ્તર, એની ઉંમર 55 વર્ષની અને મગન બાપાની ઉંમર 15 વર્ષની, માસ્તર થઈ ગયા, પ્રાથમિક શિક્ષક પહેલાંથી 4 ધોરણ સુધીના। એટલે કે આ વડીલ 55 વર્ષના અને હું આવડો જુવાનીઓ 15 વર્ષનો, અમે કઈ વાત હોય એટલે અધ્યાત્મની વાત કરે કે સ્કૂલે જાતા ને પાછા આવતા, રિસેસ પડે ત્યારે। અને એને સ્થાનકવાસી સંપ્રદાયનો સારો અભ્યાસ અને ગોપાલદેવનું ઘણું જાણે એટલે વાત કરે મને, એટલે હું સાંભળું ખાલી। અને નારાયણ લક્ષ્મીદાસ એક બીજા ભાઈ, એની સાથે હું અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા ગયો। અને જૈનેતરમાં વૈષ્ણવમાં કંઠી બંધાવા જાય તો નિયમ છે, ન ગુરા ન રહેવાય, ગુરુ હોવા જ જોઈએ। ન ગુરા જો દેહ છૂટે ને તો અવગતિ થાય એમ કે। એટલે કે અમારામાં તો એવું કે મૂળ પાટીદાર ધર્મ, કુળ ધર્મે, પુષ્ટિ માર્ગી હવેલીવાળા, બ્રહ્મચારીજી પુષ્ટિ માર્ગી હવેલીવાળા। એટલે કે 1 રૂપિયાનો સિક્કો આપ્યો એ જ અમારે મારી બાએ કે ગુરુને પગ આગળ મૂકવાનો, હાથ જોડીને મંત્ર માગવાનો। એટલે હું લઈને ગયો કે કીધું બાપા મને મંત્ર આપો। પહેલે માળે જે બેઠક છે ને ત્યાં પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી રહે, એક રૂમ પ્રભુશ્રીજીની, બાજુની ઓરડી બ્રહ્મચારીજીની। પણ પ્રભુશ્રી જ્યારે જાગ્રત હોય ત્યારે બ્રહ્મચારીજી ખડે પગે ઊભા હોય
અને બોધ આપે પ્રભુશ્રીજી, ત્યારે બ્રહ્મચારીજી બાજુમાં બેઠા હોય. પછી એટલે પ્રભુશ્રી સાંભળે નહીં, એટલે બ્રહ્મચારીજીને પૂછે છે, આ શું કહે છે છોકરો? એટલે શ્રુતિ યંત્ર વાપરતા હતા, સંભળાતું હતું ઓછું પ્રભુશ્રીજીને, કે આ છોકરો મંત્ર માગે છે. તો કે જાઓ કુપોદને સવિનય 3 નમસ્કાર કરીને આજ્ઞા ભક્તિને મંત્ર બધું આપી દો સમજાવીને. પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારીજીએ પરમ કુળોડીના ચિત્રપટ સમક્ષ મને 3 નમસ્કાર કરાવી મંત્રો સ્મરણ સાથે 3 પાઠો, વિષ દ્વા યમ નિયમ ને ક્ષમાપણનો પાઠ, આ પ્રાથમિક જરૂરિયાત છે. સાથે સ્મરણ મંત્ર ઓછામાં ઓછી 3 કે 5 અને વધુમાં વધુ જેટલી થાય એટલી ઓછી, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની માળા. અને રાત્રિ ભોજનનો ત્યાગ. એ જમાનામાં પટેલનું કુટુંબ રાત્રે જમવાનું નહીં તો શું કરે? મૂળ તો બધા કુળ ધર્મે વૈષ્ણવ, પણ કે મેં તો આજ્ઞા લઈ લીધી રાત્રિ ભોજનનો ત્યાગ. એ 19મી વર્ષે આજ્ઞા લીધી, 100 વર્ષને 7 દિવસ સુધી પાળી. આયુષ્ય 100 વર્ષને 7 દિવસ હતું. રાત્રિ ભોજન ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ ને 7 વ્યસન ત્યાગની આજ્ઞા કરી. મેં આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા માગી કે મને બ્રહ્મચર્યનું વ્રત આપો. એટલે બ્રહ્મચારી કે એમ ન અપાય, તૈયાર થઈને આવો. મા બાપને પૂછ્યો તો હું તૈયાર થઈને જ આવ્યો છું. બ્રહ્મચારી કે ન અપાય. પ્રભુશ્રીજી પાસે ગયા પાછા. પ્રભુશ્રી કે પાછા કેમ આવ્યા? મેં કહ્યું ને મંત્ર આપવાનું. તો કે આ છોકરો બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા માગે છે. એટલે પ્રભુજીએ સામું જોયું મગન બાપાને, આપી દો. ફરી વાર પાછા ગયા, 3 નમસ્કાર કર્યા કુપોદને. અને પ્રભુશ્રીજીની આજ્ઞાથી બ્રહ્મચારીજીએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપી મગન બાપા. મેં આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા માગી, જે બ્રહ્મચારીજીએ નકારી અને માતા પિતાને પૂછીને તૈયાર થઈ આવવા જણાવ્યું. મેં કહ્યું હું તૈયાર જ છું. એટલે પ્રભુજી પાસે જે વાતનો ખુલાસો થયો, આત્મજ્ઞાની સંતે મારી સામું જોયું અને બ્રહ્મચર્યની આજ્ઞા આપી દેવા જણાયું. બ્રહ્મચારીજીએ પોતે નિર્ણય ન લીધો. ગૌતમ ગંધર અષ્ટાપદ પર્વત ઉપર, શાસ્ત્રમાં એમ કહેવાય કે અષ્ટાપદ ચડે ને તો કેવળ જ્ઞાન થાય. 1,500 સંન્યાસીઓ મહેનત કરે, 30 દિવસના ઉપવાસ, અંગૂઠો પકડે, 30 દિવસ ઉપવાસ કરે, આતાપના લે હાથ ઉપર કરીને, સૂર્યની આતાપના લે. સુક લકડી થઈ ગયા, ચડે ને પડે, ચડે ને પડે, બહુ મહેનત કરે છે. ગૌતમ ગંધર શરીર સ્થૂળ હતું, શાસ્ત્રમાં વાત આવે છે ગૌતમ ગંધરનું. ભગવાન મહાવીર કરતા ઉંમરમાં 7 વર્ષ મોટા અને બાળ બ્રહ્મચારી, ચડ્યા. સ્થૂળ શરીર કેવી રીતે ચડે? 1500 તાપસ વિચાર છે, આ ઝાડીઓ કે ફડફડાટ ચડી ગયો અને આપણે એટલી મહેનત કરી ન ચડતું? કેવી રીતે ચડ્યા? સૂર્યકિરણ લબ્ધિ હતી, એટલે સૂર્યનું કિરણ પકડીને ચડી જાય. તો અહીંયા વાત વિશેષતા એ છે, કેવળ જ્ઞાન થયું નહીં. નિયમ એ છે અષ્ટાપદ ચડે કેવળ જ્ઞાન થાય. ગૌતમ ગંધરને ભગવાન મહાવીર ઉપર રાગ છે એટલે કેવળ જ્ઞાન ન થયું. મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન જોતું નથી. જો તમને છોડીને કેવળ જ્ઞાન મળતું હોય તો આ ભક્તિ. આ વિચારે છે કે આ ઉતરે એટલે એને આપણે પકડીએ. પકડ્યા, હાથ જોડીને ઊભા છે કે મને તમારા શિષ્યો બનાવી દો અમને બધાને. ગૌતમ ગંધર જવાબ આપે છે, મારા પર ગુરુ છે એને પૂછીને. એ બ્રહ્મચારીજી કહે છે હું ન આપું બ્રહ્મચર્ય વ્રત, મારા પર ગુરુ છે, હું લઈ જાઉં તમે. એટલે બ્રહ્મચારીજીએ ગૌતમ ગંધર જેવું કર્યું ને. પોતે પ્રભુજીએ ચીલો પાડેલો જ કે તમારે આપી દેવાનું વ્રત, જે માગે એને આપવું હોય તો. પ્રભુજી છે, આ દુર્ધર તપ છે બ્રહ્મચર્ય વ્રત, પૂછીને આપું કે. એટલે ડબલ સિક્કો લાગ્યો મગન બાપાને તો, બ્રહ્મચારીજીનો ને પ્રભુજીનો. પૂજ્ય બ્રહ્મચારીજીનું આ મુજબ કરવું એ ગૌતમ ગંધર અને અષ્ટાપદના તાપસોની યાદ અપાવે છે. ગૌતમ ગંધર પાસે અષ્ટાપદના 1,500 સંન્યાસીઓ દીક્ષાની માગણી કરે છે, ત્યારે દીક્ષા આપવાને સમર્થ એવા લાયક, સમર્થ અને લાયક ગૌતમ સ્વામી કહે છે કે મારી ઉપર પણ છે, તેઓ પાસે જઈ તેઓની આજ્ઞા મુજબ આપણે કરીએ. અહીંયા પાછા આવ્યા પ્રભુજી પાસે. પ્રભુજી આપી દો, પછી આપી દો. એટલે શાસ્ત્રમાં જેણે આત્મસાત કર્યો ને ધર્મ, એ આવી ભૂલ કરે જ નહીં. અધ્યાત્મમાં વ્યવહારે આપણને ભૂલ લાગે એ તો ઉદય પ્રયોગ હોય, ભૂલ કંઈ હોય જ નહીં.
પરમાર્થમાં ભૂલ કરે જ નહીં. સુણાવમાં મગન બાપા કહે છે, મેં મોક્ષમાળાની પાઠશાળા શરૂ કરેલ. છોટાલાલ મલુકચંદ અમદાવાદના કે મગનભાઈ માસ્તર તમે છોકરા ભણાવો ને? તો કે હા. તો કે મોક્ષમાળા ભણાવો છો? તો કે હા. તો કે હું બધો ખર્ચો આપીશ. ખર્ચો એટલે મહિને 5-6 રૂપિયા થાય, ખાલી કેરોસીનના ને એવું, બીજું શું, મફત ભણાવીશ કે હું. આમે કે હું શાળાનો શિક્ષક, મારી મા મને જમવાનું વહેલું કરી દે કે ક્યારે મને ના નથી પાડી કે અમે પાટીદાર તોય જમીન મારે શું કામ હોય, છોકરાને ભણાવું કે. આ પાઠશાળાનું નામ સુબોધ પાઠશાળા રાખવું એમ પૂજ્ય બ્રહ્મચારીજી મને સૂચન કરેલ. જેમ સુબોધક પુસ્તક શાળા કુપોદોએ નામ આપેલું, એમ કે આ મોક્ષમાળાની પાઠશાળા તમે ચલાવો છો એનું નામ સુબોધ પાઠશાળા રાખવાનું બ્રહ્મચારીજી કહે. અને બ્રહ્મચારીના માર્ગદર્શન હેઠળ આ ક્રમ 8-8 વર્ષ ચાલ્યો, ફૂલ્યો ફાલ્યો. 60 છોકરાને ભણાવતા મોક્ષમાળા. પાઠશાળાની મુલાકાતે અવારનવાર બ્રહ્મચારીજી તો આવે જ, માર્ગદર્શન આપે. હું પણ ક્યારેક મોટાર વિશે 60-70 જેટલા વિદ્યાર્થીઓને લઈને આગાસ જાઉં અને બધા છોકરાઓ પાસે આત્મસિદ્ધિ વગેરે બ્રહ્મચારીજીની સમક્ષ બોલાવો કે બોલો છોકરાઓ, બહુ પુણ્ય કર્યા પુણ્યથી એવું બધું નિરખીને નવયૌવના આખી આત્મસિદ્ધિ બોલે. બ્રહ્મચારી રાજી થાય ને, બ્રહ્મચારી રાજી થાય એને રાજી કરવાનું કામ થઈ જાય. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે, કુપોલદેવે કહ્યું છે. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એનો 16મો ભવ જ નથી. 15 તો વધારેમાં વધારે. તે ભવે કે ભાવે એવા થોડા કાળે છૂટી જાય છે. બ્રહ્મચારી પ્રસન્ન થાય, આખી આત્મસિદ્ધિ કે હું બધા છોકરાઓ પાસે બોલાવું અને બ્રહ્મચારી સમક્ષ પ્રોત્સાહન દાખલ બધા લઈ જાય ને અમુક દિવસે, એટલે બ્રહ્મચારી તપાસ, એટલે આનંદ આવે ને. એકવાર પંડિત લાલને હતા જે કુપોલદેવને ભેટેલા, એકવાર એ રાજી થઈ ગયા તો બધાને થાળી વાટકાની પ્રભાવના કરી. છોકરા કેવા રાજી થાય. આપણે નાના નાના છોકરા હોય બધા સ્કૂલના, અને એ જમાનામાં અત્યારે રાજી થાય ઇનામ મળે તો ત્યારે તો પંડિત લાલનના હાથે પંડિત 6 ફૂટ લાંબા વાળ રાખે, પંડિત હતા સંસ્કૃતના, જૈન ધર્મનો અભ્યાસ એ ઘણો. કુપોલદેવને મળેલા અને ધર્મ ચર્ચા કરેલી એ હતા. તો કે કોણ છે? બધા છોકરા છે કે. પછી પ્રશ્ન પૂછે પંડિત લાલન, ડુંગર મોટો કે પગ મોટો? એટલે માણસ મોટો. ડુંગર જ મોટો હોય ને? તો કે ડુંગર નહીં, પગ મોટો. કે પગ ડુંગર ઉપર ચડી જાય ને? કે આવા બધા સવાલ પૂછે, રમત કરાવડાવે. પંડિત જ હતા એ. પંડિત લાલન વગેરેના હાથે પારિતોષિક આપવાનું બનતું. બાળકોને શીખવવા માટે મોક્ષમાળાના શબ્દાર્થની નોંધ મેં કરેલ. મગન બાપા કહે છે 67 પાઠ સુધી બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. એક પદનો કે પાઠનો નહીં, એક શબ્દનો અર્થ કરીને બ્રહ્મચારી બતાવે કે હું છોકરાને શીખવાડવા માટે નોટ બનાવી છે મેં. બ્રહ્મચારી તપાસે બરોબર છે કે. 67માં પાઠ સુધી નહીં, આખી નોંધ પોથી બનાવેલી. મેં પૂજ્ય બ્રહ્મચારી સમક્ષ આ રજૂ પણ કરેલ અને તેઓએ કેટલાક સુધારા કરીને સૂચન કરીને મને પાછી આપેલ કે આ ભણાવો છોકરા. એ ક્રમને આધારે એટલા બધા સુણાવના પટેલ બધા જન્મે, આ માર્ગમાં આવ્યા અને મોટા થઈને બધા મુમુક્ષુ થયા કુપોલદેવને. અત્યારે હજી હયાત છે, સુણાવ મંદિર ચલાવે છે અત્યારે. ખૂબીની વાત એ છે, એ સુણાવ મંદિર સૌ પ્રથમ ચિત્રપટની સ્થાપના કુપોલદેવની વ્યવસ્થિત મંદિર તરીકે. સુબોધક પુસ્તકાલય તો કુપોલદેવની હયાતીમાં જ થઈ ગયેલી. પહેલું ઓલું સંવંત 1968માં સુણાવમાં થયું. લક્ષ્મીચંદજી મુનિના હાથે કુપોલદેવના ચિત્રપટની સ્થાપના થઈ. અને એ ચિત્રપટ આપ્યું હતું કોણે? ખંભાતના ત્રિભુવન માણેકચંદ અને કિલાભાઈ ગુલાબચંદ. એ કબાટે આપેલો, હજી છે ત્યાં એ ચિત્રપટને. પછી ત્યાં પ્રભુસિંહજી રહેલા અને બ્રહ્મચારીજી રહેલા 8-8 દિવસ બોધ આપે ને. બ્રહ્મચારી તો 40 દિવસ રહેલા. એક 4 વર્ષ પછી સંવંત 72માં વડવા આશ્રમ થપાણો. બીજા 4 વર્ષ પછી સંવંત 76માં અગાસ આશ્રમ થપાણો. ત્યાં મગન બાપા એ મંદિરમાં મોક્ષમાળાના 8-8 વર્ષ સુધી ધૂણી દખાવેલી આ ક્લાસ ચલાવતા હતા. બાળકોને શીખવવા માટે મેં મોક્ષમાળાના શબ્દાર્થની નોંધ કરેલ. તે શિક્ષાપાઠ 67 સુધી લખેલ. પૂજ્ય બ્રહ્મચારી સમક્ષ મેં રજૂ પણ કરેલ. તેઓએ કેટલાક સુધારાને સૂચન કરીને પાછી આપેલ. સુણાવના કાભાઈ મુંદાસ, જે મુંદાસ જે છે, અહો રાજચંદ્રદેવ રાત દિવસ મને રાજો રટણ તમારું, એ બીજા મુંદાસ. આ કાભાઈ મુંદાસ બીજા. જ્યારે પ્રભુશ્રીજી પ્રારબ્ધ યોગે અગાસ છોડીને જુનાગઢ વયા ગયેલા ને,
ત્યારે કાભાઈ મુંદાસ સાથે રહેતા હતા. ઓલા મુંદાસ નહીં, ઓ રાજચંદ્ર દેવ રાત દિવસ મને રાજો એ તો સાવ નાની ઉંમરે દેહ છૂટી ગયેલો. આ કાભાઈ મુંદાસ આ સુણાવના પાછા, અને ઓલા મુંદાસ એ સુણાવના. પ્રભુજી સાથે જુનાગઢ સેવામાં આ કાભાઈ મુંદાસ રહેલા. ત્યારબાદ તેઓ સુણાવ રહેતા એકલા. એક દિવસ પૂજ્ય બ્રહ્મચારી અગાસાશ્રમથી ઓચિંતા સુણાવ આવ્યા એકલા, પગે ચાલીને, વાહન બાહન નહીં. ચરોતર પ્રદેશમાં બ્રહ્મચારીજી જાય સત્સંગ માટે, ત્યારે વાહન વાપરતા નહીં, ઉઘાડે પગે જતા 40 કિલોમીટરમાં. મગન બાપા અહીંયા 13 વર્ષની ઉંમરે સુણાવથી ચાલીને વડવા આવેલા. સૌથી પહેલાં કુપોદુના ચિત્રપટના દર્શન થયા, ખડગાસનવાળા. આ જગ્યાએ બહાર દરવાજા આગળ ચિત્રપટ રાખતા ખડગાસનવાળા. મેઇન દરવાજો છે ત્યાં. પછી એ ચિત્રપટ અમદાવાદ લઈ ગયા ને વ્યવસ્થિત બધું થયું. તો ત્યારે કે અમે 60 છોકરા સુણાવથી પગપાળા પ્રવાસર આવેલા. ખંભાત રાજાનો મહેલ નવાબનો જોયો, બધા દેરાસર જોયો, પછી અહીંયા આવેલા. એટલે આમ 13 વર્ષની ઉંમરથી આ માર્ગમાં મગન બાપા આવેલા. એ રીતે સુણાવના કાભાઈ મુંદાસ અહો રાજચંદ્ર દેવ પદના રચિતા મુંદાસ પ્રભુદાસ એ બીજા. પૂજ્ય પ્રભુ સાથે જુનાગઢ સેવામાં રહેલા. ત્યારબાદ તેઓ સુણાવ રહેતા. એક દિવસ પૂજ્ય બ્રહ્મચારીજીએ અગાસાશ્રમથી ઓચિંતા સુણાવ આવી પહોંચ્યા, અને કાભાઈ મુંદાસને જવું છે એમ કહેતા. બીજા મુમુક્ષ શું કે તમે કેમ પધારો અમારા ઘરે? તો કે ના, મારે કાભાઈ મુંદાસના ઘરે જવું છે. બ્રહ્મચારીજી કે એટલે બધા કાભાઈ અને મુંદાસને ત્યાં બ્રહ્મચારી સાથે ગયા. કાભાઈ મુંદાસ માંદા હતા, ત્યાં ભક્તિ કરી, મંત્રની સ્મૃતિ આપી કે સજાત્મ પરમગુરુનું અનુસંધાન કરો, જાપ કરો. અને બ્રહ્મચારીજી ત્યાંથી પાછા વળ્યા. થોડી જ વારે કાભાઈ મુંદાસે દેહ ત્યાગ કર્યો. અમને કે સુણાવવામાં કોઈને ખબર નહોતી કે આ કાભાઈ મુંદાસ માંદા છે. બ્રહ્મચારીજીને અંતર જ્ઞાનથી ખબર પડી ગઈ કે સુણાવમાં પ્રભુશ્રીજીની સેવા કરનાર એવા કાભાઈ મુંદાસનો અંતિમ સમય આવી ગયો છે. મારે પ્રભુજીની સેવા કરી છે એટલે એને સમાધિ મરણ કરાવવા જવું જોઈએ. ગયા અને કાભાઈ મુંદાસે થોડા જ વખતમાં દેહ ત્યાગ કરી નાખ્યો. બ્રહ્મચારી આમ ગયા, કાભાઈ મુંદાસ દેહ છોડ્યો. અમને કાભાઈ મુંદાસની માંદગીનો બિલકુલ ખ્યાલ હતો નહીં, પણ પૂજ્ય બ્રહ્મચારીજી અંતર્જ્ઞાનથી જાણીને પધારેલા. હું અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં ઈસવીસન 1944માં 2 વર્ષ માટે ભણવા ગયેલ. એટલે ટ્રેનિંગ કોલેજ એટલે આપણે યુનિવર્સિટી કહે છે એ નહીં, મહાવિદ્યાલય નહીં. ત્યાં શિક્ષકની નોકરી હોય, પછી ગવર્મેન્ટ જ મોકલે ચાલુ પગારે 2 વર્ષ ટ્રેનિંગ લેવાની. એટલે પ્રમોશન મળે એટલે હેડમાસ્ટર થવાય, એટલે 10 રૂપિયામાંથી 15 રૂપિયા પગાર થઈ જાય. એટલે કે હું ટ્રેનિંગ કોલેજમાં 2 વર્ષ માટે ભણવા ગયો. પણ મારે તો રાત્રિ ભોજનનો ત્યાગ, અમદાવાદ કોણ જમાડે? ઘરેથી ભાતું લઈ જાઓ તો કે થેપલા ને સુખડી 2 દિવસ ચાલે, 2 વર્ષ કેમ ચાલે? વારે ઘડીએ તો કે અમદાવાદથી અવાય નહીં સુણાવ એ જમાનામાં. એટલે બ્રહ્મચારીજીને પત્ર લખ્યો ઉતાવળમાં કે અહીંયા મને રાત્રિ ભોજનનો ત્યાગ હું પાળી શકું એવી વ્યવસ્થા નથી, મને છૂટ આપો. મેં તમારી પાસેથી આજ્ઞા તો લીધી છે પ્રભુશ્રીના કહેવા થકી, અને ઉતાવળમાં પત્ર બીડી દીધો, નામ સરનામું કાંઈ નહીં, એમ જ લખી નાખ્યું. પૂજ્ય બ્રહ્મચારી, હું તમને વિનંતી કરું છું કે મને રાત્રિ ભોજનમાં બાંધછોડ કરવાની છૂટ આપો, પછી હું પાછો આવી જઈશ એટલે પાછો નિયમ પાળીશ. નામ બામ કાંઈ નહીં પોતાનું. બ્રહ્મચારીને પત્ર લખ્યો અગાસ. હું અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં ઈસવીસન 1944માં 2 વર્ષ માટે ભણવા ગયેલ. ત્યારે રાત્રિ ભોજન છૂટની માગણી કરતો પત્ર લખ્યો. વળતી ટપાલે 3જે દિવસે જવાબ આપ્યો. ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પોસ્ટકાર્ડ હોય ને, અત્યારે ગોપાલ દેવના અને સૌભાગભાઈના પત્ર વ્યવહાર, ગોપાલ દેવના અને પ્રભુશ્રીજીના, અહીંયા પોપટલાલ મોહકચંદના બધા પત્રો છે. પોસ્ટલ ખાતું એટલું હતું અપ ટુ ડેટ, મુંબઈથી લખે ને બીજે દિવસે સાંજે અહીંયા પત્ર મળે. મેં તારીખ મેળવી છે ઓરિજિનલ પત્રો સાથેની. રેવાશંકર ઉપર પત્ર છે, ગાંધીજી ઉપર છે. ગોપાલદેવ ઇંગ્લિશમાં સરનામું લખ્યું છે, રેવાશંકર જગજીવન બારેટ લો બેરિસ્ટર, ઇંગ્લિશમાં રનિંગ લેટરમાં 3જી 4થી ABCDમાં. એમાં સિક્કો હોય પાછો ઈસ્ટ ઇન્ડિયા કંપની તારીખ, કે 6ઠી તારીખનો મુંબઈનો સિક્કો હોય તો 7મી સાંજે અહીંયા આવી ગયો હોય પત્ર. એટલું ટપાલ ખાતું. એટલે અહીંયા કહે છે 3જે દિવસે મને જવાબ આવી ગયો અમદાવાદ. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ લખ્યું કે તમે જૈન વિશેની શોધ કરો, અમદાવાદમાં મળશે. પણ જૈન વિશે તો જૈન માટે હોય, પટેલને કોણ જમવા દે?
એ જમાનામાં આભડછેટ લાગતી. એમાં હરિજનને તો અડે જ નહીં કોઈ, અસ્પૃશ્ય કહેવાય. પણ જૈન અને બ્રાહ્મણ પોતાનું ઊંચી કોમ સમજે, બાકી બધા હલકા ગણાય. એટલે સાથે જમીએ ને તો આભડછેટ થાય. અમે ભણતા ને સ્કૂલમાં 3જા ધોરણ સુધી, તો માટલું હોય ને પાણી પીવાનું રિસેસમાં, જૈનનું માટલું, બ્રાહ્મણનું માટલું, પછી લુહાર, કડિયા, કુંભાર, ઇતર જ્ઞાતિ, અને પછી હરિજન, પછી આ પરાયા. એટલે હરિજન કહેતા જ્યાં મરેલા ઢોર ખેંચે ને એ પરાયા કહેવાય. બધા અલગ અલગ માટલા ને અલગ અલગ ગ્લાસ હતા હું ભણતો ત્યારે. તો એને પહેલાંની વાત કે જૈન વિશી એક તો અમદાવાદ અજાણ્યું ગામ, મને કોણ જમવા દે જૈન વિશીમાં મગર. બ્રહ્મચારી લખ્યું શોધ કરો મળશે કે જૈન વિશીની શોધ કરો મળી આવશે. અને સાથે લખ્યું બ્રહ્મચારીએ, ઉતાવળમાં તમે પત્ર લખ્યો છે, તમારું નામ સરનામું ભૂલી ગયા છો, પણ કે મને ખબર તમે મગનભાઈ શંકરભાઈ પટેલ સોનાવના છો. એટલે બ્રહ્મચર્યનો કેટલો તીક્ષ્ણ ઉપયોગ હતો કે આ લખનાર મેં જેને વ્રત આપ્યું છે એ છે, પણ ઉતાવળમાં એ ભૂલી ગયા છે. બધું એકવાર ખાલી મળ્યો એક જિજ્ઞાસુ કે મુમુક્ષુ, એ મુમુક્ષુનું નામ, ઠામ, ગામ અને પ્રવૃત્તિ વિશે તેઓ વાકેફ રહેતા, આખી જિંદગી યાદ રાખે. એટલે વલતી ટપાલે જવાબ લખ્યો કે બાંધછોડ ન થાય, તમે વ્રત લીધું છે, હવે પાળે જ છૂટકો. પાળવાનું ગમે એમ કરીને પાળો, મહેનત કરો. કે હું બધે જાઉં પટેલ, એક તો પહેલાં પૂછે ભાષા ઉપરથી જ ખબર પડી જાય પટેલ, નામ ઉપરથી ખબર પડી જાય પટેલ. જૈન ભોજનાલય મેં કે પટેલને કોણ આપે, પછી ઓળખાણ કાઢી. એટલે જ કીધું પણ તમારે છેલ્લે બેસવાનું કે બધાને હારે આભડછેટ લાગે કે મગરનું કાંઈ વાંધો નહીં. પછી અમને વાત કરતા હસતા હસતા ચૈત્ર પાંચમના ફંક્શનમાં 1000 જણા 2000 જણા હતા આગાસમાં, કે અત્યારે બધા મને થાળી ભરીને આપે છે અત્યારે, ત્યારે મને જમવા નહોતું દેતા, સાથે બેસાડતા, છેલ્લી લાઈનમાં બેસાડેલો મને. તો કે મારું તો વ્રત તો ચાલુ રહે ને, રાત્રિ ભરીનો ત્યાગ તો હું પાળી શકું છું, ભલે ને છેલ્લે બેસાડે શું વાંધો. એટલે છેલ્લે અલગ બેસાડતા ભાઈ. તો કે હું મારો નિયમ તો સચવાઈ રહ્યો ને, 24નો ભંગ તો ન થયો ને મારો. પણ બ્રહ્મચારીજીને તીક્ષ્ણ ઉપયોગ, એટલે નામ, સરનામું, ગામ બધું વ્યવસ્થિત યાદ રાખે. કે તમે ટ્રેનિંગ કોલેજમાં ભણવા ગયા છો, ઉતાવળમાં તમે આ પત્ર લખ્યો છે, એટલે તમે તમારું નામ ને સરનામું નથી લખ્યું. એકવાર બ્રહ્મચારીજી તીર્થયાત્રાએ નીકળવાના હતા, તે પછી ક્યારે દર્શન થશે એ વિચારે નિશાળ છૂટી કે દોડતા દોડતા પગપાળે હું દર્શન કરવા આગાસ પહોંચ્યો. એમાં શનિવારે હાફ ડે હોય ને, અને પછી જાશે પાલીતાણા કેમ તો 1 મહિને પાછા આવશો તો દર્શન ક્યારે થશે. એટલે ઘરે જમવા ન ગયા, સીધા પગપાળા, બસ કાંઈ નહીં. વચમાં મેં પૂછ્યું ગાડું ન હોય, તો ગાડું હોય કે વરરાજા માટે હોય, આપણે ન બેસાય ગાડામાં. અને કાં તો વરરાજાના મા બાપ માંદા હોય ને, જાન જાતી હોય, તો એને બેસાય કે ગાડું ન હોય, કે ગાડું પ્રસંગમાં જ વાપરવાનું હોય. કોઈ બહુ સિરિયસ હોય તો દવાખાને લઈ જવાનું હોય, કાં તો લગ્ન હોય તો જ કે. એટલે પગપાળા નિશાળ છૂટી કે દોડતા દોડતા પગપાળે હું દર્શન કરવા આગાસ પહોંચ્યો. સુણાવથી આગાસ, ખેતરમાંથી ભક્તિમાં. અહીંયા વડવા ચાલીને આવતો હોય તો પછી આગાસ તો ચાલીને જ જાય ને સુણાવથી. પૂજ્ય બ્રહ્મચારીજીએ સામું જોઈને જાણી ગયા, તું ભૂખ્યો આવ્યો છો, મોડું જોઈને કહી દીધું બ્રહ્મચારી. સાધક સમાધિ ખાતે બ્રહ્મચારી ભાઈ બહેન માટેનું રસોડું ચાલતું. જેને બ્રહ્મચારી વ્રત લીધું હોય ને એને માટે રસોડું હતું. ભોજનાલય નહોતી આગાસમાં બધા માટે. ખાલી મોટો દિવસ હોય, પૂનમ કે એવું કંઈ, ત્યારે જમણવાર હોય, લાડવાન ભજીયા, કાં તો વાલ હોય, અને ભાવનગરી ગાંઠિયા હોય, ને લાડવા બુંદીના કે છૂટી બુંદી હોય. અત્યારે જુઓ અભક્ષ તો હોય જ નહીં. પનીરથી શરૂ થાય, પનીર મટર, એનિમલ ટેલોવાળું કે કંદવાળું, એવું હોય જ નહીં. એ ખાલી મોટા ઉત્સવ હોય ત્યારે. એટલે કે સાધક ખાલી જે બ્રહ્મચર્ય વ્રતના ધારક હતા એને માટે સાધક સમાધિ ખાતું હતું. એટલે રણછોડભાઈ કરીને એક ભાઈ, નારના રણછોડભાઈ ને બીજા, એ સમાધિ કે રણછોડ થોડી ખીચડી પડી છે, આ મગન ભૂખ્યો આવ્યો છે, એનું હોય તો આપી દે કે. બ્રહ્મચારીજીએ મારી સામું જોયું ને જાણી ગઈ ને પૂછ્યું, ભૂખ્યો આવ્યો છે? સાધક સમાધિ ખાતે રસોઈ કરનાર રણછોડને કંઈ ખીચડી છે, હોય તો આ ભૂખ્યો આવ્યો છે. એટલે મગન બાપાજી હસતા કહેતા કે સાધક સમાધિ બ્રહ્મચારીજીના કહેવા થકી સાધક સમાધિ ખાતાના રસોડામાંથી ખીચડી ખાધી, હવે બીજીને હાથ અપાય ક્યારે? હવે પરણાય કે હાથ આપી દીધો કે અમે કે ખીચડી ખાધી એટલે વટલી ગયા ને, હવે અમે બ્રહ્મચારી થઈ ગયા કે હવે પરણાય કેમ? બીજીને હાથ કેમ અપાય કે? બ્રહ્મચારીએ ખવડાવેલો આ પ્રસાદ ખીચડી.
પછી હું પૂછતો કે આ બધું બોલે ને પ્રસંગ ને બધું, અને ગોપાલદેવને મળેલા એવા 125 જણને મળેલા કે ગોપાલદેવ શું કહેલું આમ તેમ. સોમચંદ બાસુગ્રામ, પોપટલાલ મોહકચંદ, ઝવેર બાપા, ત્રિભુવન માણેકચંદ, અંબાલાભાઈનો તો નાની ઉંમરે દેહ છૂટી ગયો, પંડિત લાલન, શિવજી દેવજી મઢડાવાળા, બધા 7માંથી 5 મુનિ. હું તમે પીએચડી કેમ ન થયા ગોપાલદેવ પર? તો કે પીએચડી બાયડી અમને બધું ના પડે છે બ્રહ્મચારી કે. જવાબ આવી ગયો એક સાથે કે પીએચડી ને બાયડી નહીં. બાયડી એટલે બ્રહ્મચર્ય વાત, કે બાયડી નહીં ને પીએચડી નહીં, અમારે ભક્તિ કરવાની કે ખાલી. મુમુક્ષુ કોઈ ગોપાલદેવ ન હોય એ ડિગ્રી મોટી કે પીએચડીની ડિગ્રી મોટી? કોઈ જૈન સાધુને એમ કે તમે મહાવીરના સાચા અનુયાયી છો, શ્રમણ ઉપાસક, એ મોટી ડિગ્રી કે પીએચડી મોટી ડિગ્રી? પીએચડીનું સિગ્નેચર કોણે કરી સર્ટિફિકેટમાં? જોનભાઈએ ને કે મહમ્મદભાઈએ, વાઇસ ચાન્સેલરે? એને આત્મા ખબર જ નથી કાંઈ, અને ભૌતિકનું મહાત્મ્ય જાતું જ નથી. વિતરાગનો ધર્મ આત્મસાત કેમ થાય? હવે આ રસોડે ખીચડી ખાધી, હવે બીજીને હાથ અપાય? કહેતા શનિ રવિની રજા હોય, દિવાળીનું વેકેશન હોય, ઉનાળાનું વેકેશન હોય, હું ત્યાં જઈને મૂંગો બેસું કે મને જૈનની પરિભાષા શું આવડે બોલતા, કે બીજા બધા પ્રશ્ન પૂછે બ્રહ્મચારીને, હું સાંભળું પલોઠીવાળીને છેલ્લી લાઈનમાં બેસીને. પણ બ્રહ્મચારી જોવે બધું કે આને છે જિજ્ઞાસા સાંભળવાની ને બોધ ઝીલવાની. બ્રહ્મચારીજી જે પત્રો લખે મુમુક્ષુના પ્રશ્નોનો જવાબ આપવાનો હોય, મને વાંચવા આપે એટલે હું પકડી રાખું કે પકડવાનું નથી, તને વાંચવા આપ્યો જ કે. પછી બીડીને પોસ્ટમાં નાખી દેજે. એટલે લીમડાને ઝાડ ઉપર ચડી ગુંદર લેવાનો, એ ગુંદરથી ચોંટાડીને પછી પોસ્ટમાં નાખવાનો કે. એટલે આ વચના પત્ર સુધાના 1268 પત્ર છે ને, ઘણા બધા પત્રો કે મેં વાંચીને મેં બીડેલા ને પોસ્ટમાં નાખેલા છે. એમાં 292 જૂની આવૃત્તિમાં, નવામાં 354, એક અમારા ઉપર જ લખ્યો છે. ભર જુવાને પૂછેલું બ્રહ્મચારી કે મન કેમ કાબુમાં આવે, પત્ર લખીને પૂછેલું. એટલે બ્રહ્મચારી જવાબ આપ્યો કે આટલી નાની ઉંમરે તમને મન કાબુમાં લેવાની ઈચ્છા થઈ છે, મને સંતોષ થયો છે. એમ કરીને લાંબો પત્ર લખ્યો છે જવાબ. મને વાંચવા આપે, હું વાંચું, લીમડેથી લાવેલો ગુંદર લગાવી કાગળ બીડીને પછી પોસ્ટ કરું. પરમ કુવલદેવ પર પૂજ્ય પ્રભુશ્રીજી અને અન્ય મુમુક્ષુએ લખેલા પત્રો, મુમુક્ષુ એકબીજાને લખે તે પત્રો, અને ઘણા મુમુક્ષુના નિવેદનોના હસ્તલિખિત ચોપડા મને વાંચવા આપતા બ્રહ્મચારીજી. એટલે એક સાથે 100 150 આપે, પછી કે વાંચવાનું, એનો મધ્યવર્તી વિચાર બાંધવાનો, ઇન્ડેક્સ બનાવવાની કે, અને મને કહેવાનું પછી મહિના પછી જ્યારે આવું ત્યારે કે આમાં તને શું સાર મળ્યો. એટલે સૌભાગભાઈના પત્રો, પ્રભુજીના પત્રો, બધા મુમુક્ષુઓના પત્રો, અંબાલાલભાઈના પત્રો, પછી મુમુક્ષુ ઉપર લખ્યા હોય, અંબાલાલભાઈ પ્રભુજી ઉપર લખ્યા હોય, દેવકીજી મહારાજ ઉપર લખ્યા હોય, ઝવેર બાપા ઉપર લખ્યા હોય, ધારસીભાઈ ઉપર લખ્યા હોય, મનસુખ દેવશી ઉપર લખ્યા હોય, એ બધા પત્રો આપે. લોટ આપે એકારે 100 કે. પછી પૂછે બધું કે બરોબર યાદ હોય, શું વાંચ્યું એમાંથી, સાર શું નીકળ્યો એ બધું પૂછે કે. એટલે મારે નોટ્સ બનાવવી પડે. તેમાંથી મેં અને નડિયાદના નારાયણભાઈ 400 જેટલા પત્રોની નકલે કરી લીધી હતી બ્રહ્મચારીજીને પૂછીને, કોપી. અને પૂજ્ય બ્રહ્મચારીજીની આજ્ઞા મુજબ તે વાંચી વિચારી તે પત્રનો મધ્યવર્તી વિચાર બાંધવા જણાવતા, અને સાંકળ્યું એટલે અનુક્રમણિકા ઇન્ડેક્સ બનાવવા કહેતા. તે મુજબ કરી દરેક પત્ર વાંચી મથાળું પાડી અનુક્રમણિકા લખેલી તે મને બતાવતો. એમાં શું થયું, અર્થ કરે ને એટલે મગન બાપે ઉતાવળમાં હોય ને બધું, અને એટલા નાના ક્યાં ખબર હોય બધા આવા અઘરા પત્રો, બધા જૈન પરિભાષાના. એટલે અર્થ તો બધું સેન્ટ્રલ થીમ, મધ્યવર્તી વિચાર તો લખે, આગળ ઇન્ડેક્સ બનાવ તો ભૂલી ગયા. એટલે બ્રહ્મચારી કે હવે મેં જગ્યા નથી છોડી, મેં તું નોટમાં લખવા માંડ્યો, શું કરું? બ્રહ્મચારી છેલ્લે પાને બનાવો અનુક્રમણિકા, બધા પ્રસંગ બનેલા છે કે આગળ જગ્યા છોડતા ભૂલી ગયા છો ને તમે, તો છેલ્લે બનાવો. પછી ફરી વાર જ્યારે પૂછે છેલ્લે બનાવી લાવો, તો તપાસે બ્રહ્મચારી. માસ્તર હતા ને, મગનભાઈ માસ્તર હતા, એ માસ્તર હતા, આચાર્ય હતા. બરોબર પૂછે કે 1 મહિના પછી જે બધું યાદ હોય કે ત્યારે અનુક્રમણિકા બનાવતા ભૂલી ગયેલા, હવે બનાવી લાવો. ભૂલે નહીં, લેશન આપ્યું હોય. તેઓ ઘણીવાર કહેતા કે આ વિતરાગનો માર્ગ છે શૂરવીરનો, દિનતા કરવી નહીં. કે એક જ વસ્તુ અમે એની પાસે શીખ્યા છે, પરમાત્મા માર્ગમાં દિનતા કરવાની લાચારી, માગણ વૃત્તિ નહીં. ગોપાલદેવ લખ્યું 457માં, સમાગમમાં દિનપણે આવવું નહીં, ખુમારીથી માથું ઊંચું રાખવું, ઓછું મળે તો ઓછું ખાવાનું,
2 જોડી કપડાં ચલાવી લેવાનું, સાંધેલા પહેરવાના, હાથ નહીં લંબાવવાનો. હાથ લંબાવે ને એટલે કૃપાળુદેવે 339માં પત્રમાં લખેલું છે, આત્મ સ્વતંત્રનો ભંગ થાય એમાં. આ વચનામૃતમાં જે પત્ર છે ને 339માં અડધો જ છે ખાલી. આખો પત્ર ઈડરથી મળેલો છે અને શ્રી સૌભાગ પ્રત્યે પુસ્તક છે એમાં છપાયેલો છે. એમાં કૃપાળુદેવે લખ્યું છે કે અમારી માથે રેવાશંકર નહીં, ચક્રવર્તી રાજા હોય તો અમે બાંધછોડ ન કરીએ, કે કોઈની શેહમાં આવી જાય આપણે લાચાર થઈને એની મદદ જોઈએ છે. એટલે આત્મ સ્વતંત્રનો ભંગ થાય. એટલે પરમાત્મામાં દીનતા કરવાની નહીં. આપણે રોજ ગાય જ ને, નથી લઘુતા કે દીનતા, એ સત્પુરુષ પાસે લઘુતા કે દીનતા, વ્યવહારમાં નહીં. મને મદદ કરો ને ના છે. ઉત્તરજન સૂત્રમાં સમ્યક દ્રષ્ટિના લક્ષણમાં ભગવાન મહાવીર ગૌતમને કહે છે પ્રત્યાખ્યાન. પચકાણ એટલે શું? એક પચકાણ સંભોગ પ્રત્યાખ્યાન છે. એક સાધુએ બીજા સાધુની મદદ નહીં લેવાની. એક મુમુક્ષુએ બીજા મુમુક્ષુની વ્યવહારની મદદ જેમ મને એમ નહીં લેવાની. રાકા નહીં થવાનું, કાંગા નહીં થવાનું. તમારી કાર જાય છે, રિક્ષા એક સીટ ખાલી છે તો હું બેસી જાઉં? ઓલાને અહોભાવ થાય ને બેસાડે તોય નહીં બેસવાનું. પહેલાં પછી જોવાનું આ ખરેખરો છે તો હાલીને જવાનું. નહીં તો તમે ક્યાં જાઓ છો? હું બેસી જાઉં? ઓલો કહેતો ના નહીં બેસી જાય. પછી શું દશા થાય? અને બેસાડે તો મફત બેસાડે, કોઈ પૈસા ન લે. પછી આપણે આમાં મિલાવવી પડે ખોટો હોય તો. વ્યવહારમાં વાંધો નહીં, બધું ખોટું જ છે. એટલે પરમાત્મામાં બાંધછોડ કરવી પડે. એટલે કે બ્રહ્મચારી એમને 20 વર્ષમાં આ જ શીખવાડ્યું છે કે દિનતા નહીં કરવાની. એ 100 વર્ષ સુધી એકલા જ રહેતા હતા. 18 રૂમનું ઘર હતું. બધાને એમ કે સાવ ગરીબ છે. 76 લાખની એફડીની ઝેરોક્સ મારી આગળ પડી છે અત્યારે. ઝેરોક્સ એ તો આપી દીધું બધું એણે, આગળથીને જ આપી દીધેલું. ખેતર બેતર બધું માણસોને. એક જ રૂમ વાપરતા. દિનતા નહીં કરવાની. દેહ વિલયના 3 દિવસ બાકી હતા ને, એટલે 100 વર્ષને 4 દિવસ થઈ ગયેલા કે હું જાઉં છું. મેં કહ્યું ક્યાં? ઘરે. મેં ક્યું ઘર? તો કે સુણાવ. 27 મે 2015 કહે છે કે હું જાઉં છું મારા ઘરે, સુણાવ. ત્યાં શું કરશો? કાંઈ નહીં. મેં કહ્યું તો શું કામ છે? હાથ પકડીને પાછા સુડાવી દીધા કે સુઈ જાઓ, ટીપા નાખી દો. એટલે કે અમને બ્રહ્મચર્ય શીખવાડ્યું છે દિનતા નહીં કરવાની, લાચારી નહીં કરવાની. નથી લઘુતા કે દિનતા એ સત્પુરુષ પાસે. ત્યાં હું કાંઈ જાણતો નથી. એ ભગવાન, હું અધમાધમ છું, અજ્ઞાની છું. પ્રભુથી લખતા આ અજ્ઞાની દિનદાસી દુષ્ટદાસી લલ્લુના પ્રણામ. અંબાલાલભાઈ સેવક અંબાલાલના પ્રણામ. અંબાલાલભાઈ એમ લખે અનંતકાળ તમારો સેવક થઈને રહો તો ઓછું છે. ખંભાતના શ્રીમંત ને ધ્રીમંત શ્રેષ્ઠી નગરશેઠ જેવા, એ હું તમારો દાસ થઈને રહું. એ કૃપાળુ લઘુશંકર જઈને પગ દોડાવે લૂઈ દે, કૃપાળુ ઊભા રહે એમ જ કુલીન જેમ સામાન માથે ઉપાડે. આ ભક્તિ બધી રીતિ મળી જ જાય ને પરમાર્થિક. 194માં લખ્યું છે આવા પુરુષને જે ભજતો હોય આવા ભાવથી, એની પરમાર્થિક બધી રીતિ સીધી એ પાત્ર શિષ્યને મળી જાય. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. એટલે કૃપાળુની બધી પરમાર્થિક રીતિ સીધી અમલબેન મળી જાય. અંબાલાલ પરમપદને પામશે. પ્રભુ બીજુનું સૌભાગભાઈ જેવું સમાધિ મરણ થશે. સૌભાગભાઈને તો કૃપાળુ નમસ્કાર કરતા હતા અહોભાવથી. છોરું રાયચંદના દંડવત નમસ્કાર. સૌભાગભાઈને 2 ફાટ હાથમાં મળી ગયો ને. અમારે હાથે હરિ તમને હરિનું દર્શન કરાવડાવશે. હરિ એટલે આત્મા કરાવડાવ્યું ને. આ શરણ ને આ આશ્રય, આશ્રય ભક્તિ આને કહેવાય. ઘણીવાર તો કહેતા બ્રહ્મચારીજી આ વિતરાગ માર્ગ છે શૂરવીરનો, દિનતા કરવી નહીં. તેઓ સાથે સત્સંગ ભક્તિ અર્થે ચરોતરના બધા જ ગામમાં, મગન બાપા કહે છે હું ગયો છું, સીમડા, કાવીઠા, સુણાવ, દંતાલી, કાસોર, આશી, ઉત્તરસંડા, વટામણ, દૂર ધામણ, ઠેઠ સુરત જિલ્લાના ગામ કુચેત, અંબેટી, સડોદરા, છેક વવાણિયા, રાજકોટ ને પાલીતાણા સુધી એની સાથે ગયો છું. ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા બ્રહ્મચારીજીના હાથે કરવાની હતી, ત્યારે હું સાથે હતો કે. અને જીવનકળા પહેલી વાર પ્રભાવના કરાવી, શ્રીમદ રાજચંદ્ર જીવનકળા. રદ્દી કાગળ પ્રસ્થાન કાર્યાલય તરફથી, અગાસે નહોતું છપાયું, પરમસુદ પ્રભાવ મંડળે પ્રસ્થાન કાર્યાલય અમદાવાદ તરફથી છાપેલું.
સંવંત 1994માં. સંવંત 1991માં લખેલી, 3 વર્ષ પછી છપાણિયા બહારથી, કે શું લખ્યું છે બ્રહ્મચર્ય. પ્રભુજીએ તપાસી લીધેલી જીવનકાળ, કે બધાને સાકરના પડીકારે પ્રભાવનામાં આપેલી. દુનિયાને ખબર પડી શ્રીમદ રાજચંદ્ર કોણ પુરુષ થઈ ગયા, દેવાંશી, અલૌકિક નર. ધરતી ઉપર ભગવાન અવતરેલો ત્યારે ખબર પડી લોકો. પાલિતાણા સુધી હું સાથે મેં લાભ લીધો છે. ભાદરણ પરીક્ષા પહેલા પૂજ્ય બ્રહ્મચારી લિખિત શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પુસ્તકની સર્વપ્રથમ પ્રભાવના થઈ અને દુનિયા પરમ કુપાલદેવ વિશે જાણતી થઈ કે આ કોઈ અલૌકિક પુરુષનું અવતરણ થયું છે. મોટાભાઈને લખેલ પત્ર સુધીનો પહેલો પત્ર 18 પાનાનો, કે હસ્તલિખિત પત્ર મને વાંચવા આપતા, કે જો મેં મારા ભાઈને આમ લખ્યું છે, એટલે એમાં તાર ધડો લેવાનો, એમ કે સંસારનો કોઈ મોહ રાખવાનો નહીં, એમ મને આપતા હસ્તલિખિત પત્ર. કે મોટાભાઈને લખેલ પત્ર સદાને માટે સંસાર છોડવાની અનુમતિ માગતો પત્રાંક 1, તેની નકલ પણ મને વાંચવા આપતા. નિર્મોહી કુટુંબની કથાવાળો પત્ર 1013, લાંબી કથા છે આમાં, કે રાજકુંવર ગુજરી જાય છે, દેવ પરીક્ષા કરવા આવેલા. રાજા રાણીને અને રાજકુમારીને, રાજકુંવરની પત્નીને, નવી પરણેલીને કંઈ થતું જ નથી. ખરા સત્સંગી છે બધા. એ બાવો રૂપ લઈને આવેલો દેવ, એ માથા પજાડે છે કે તમારો કુંવર મેં વાઘે ફાડી ખાધો, મેં જોયો જંગલમાં. આ રાજકુમારીનું, નવી પરણિતા સ્ત્રીનું અને રાજા રાણીનું રૂવાડું ફરકતું નથી, કે એનું આયુષ પૂરું થઈ જ મરી જાય. એમાં શું છે કે આખો લાંબો પત્ર છે, કે એ મને વાંચવા આપે, કે સંસારમાં સુખ દુઃખમાં સંભાવ રાખવાનો, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ના હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉરે આણવી. કે આ મને હસ્તલિખિત વાંચવા આપે, તેની નકલ. મનને કાબૂમાં રાખવા બાબતનો પત્ર 354, જૂની આવૃત્તિમાં 292, એ અમારા ઉપર લખેલો છે મગન બાપા. તે વારંવાર વાંચવા ભલામણ કરતા. અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં 5 મહાવ્રતો સમાવિષ્ટ છે. એટલે જેને આ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આત્મસાત થાય, એ પંચ મહાવ્રતધારી સાધુ થઈ ગયો જૈનનો. બ્રહ્મચારીજીએ આ મંત્રમાં 5 વ્રત છે એનો અર્થ કરીને કુપાલદેવને પત્ર લખ્યો છે. પત્ર સુધામાં પત્ર છે કે તમે જે આ મંત્ર આપ્યો છે આત્મસાત થાય અર્થ સાથે, તો એ પંચ મહાવ્રતધારી થઈ ગયો એ મુમુક્ષુ, એમ કરીને અર્થ લખીને મોકલ્યા કુપાલદેવને. જાણે કુપાલદેવ હયાત છે, મુંબઈ કે વવાણિયા. એમ આ પત્ર મને વાંચવા આપતા, કે આ મંત્ર જીભને ટેરવે વેલ્ડિંગ કરવાનો, કે 3 માળા નહીં. એટલે મગન મામા ઘરે માળા હતી જ નહીં કોઈ. કે અમને બ્રહ્મચારી કહ્યું જીભને ટેરવે વેલ્ડિંગ કરવાનું, એટલે 3 માળામાં કેમ થાય 108 × 3, કે જાગતા કે સૂતા સપનામાં આખો દિવસ માળા જ કર્યા કરે, બીજું કરતા હોય તો હસતા રમતા ખાતા પીતા. રોટલી આવતી હોય ને, હજી એક ખાઈ લીધી છે આપણે પૂરણપોળી, બીજી આવે ને ત્યાં સુધીમાં સજાત પરમ કરું છે, એટલે બીજી પૂરણપોળીનો સ્વાદ ઓછો આવે. શક્તિ તો એટલી જ મળે, એ કર્મબંધ ન થાય. મેં વિડીયો ઉતારેલા છે, ઊંઘમાં માળા કરતા હોય, આમ સજાત્મ હાથ હલતો, આમ સજાત્મ પરમ કરું હોઠ હલતા હોય, વિડીયો ઉતારેલા છે. જ્યાં બ્રહ્મચારી કહેલું કે રેણ કરવાનું, કે અમે રેણ કર્યું છે, અમને આજ્ઞા છે કે વેલ્ડિંગ કરી દેવાનું જીભને ટેરવે. 5 મહાવ્રત સમાવેશ છે. આ પત્ર 8 વચનામૃતમાં, એટલે પત્ર સુધામાં 8મો પત્ર છે. એ મનન કરવા આપતા, અને મુખપાઠ કરવા આપે તે 15 દિવસે પાછા મળે કે તુરત જ પૂછતા, ભૂલી નતા જતા. મેં તને કહેલું આ પાકું કરવાનું, કર્યો છે? બોલવું પડે. મને આજ્ઞા કરેલ કે વચનામૃત વાંચવું, અને કોઈને જો રસ હોય તો વચનામૃત વાંચીને સંભળાવું. એટલે જ્યાં મારી માસ્તરની નોકરી આવે, સીમરડા, પોરડા, રૂપિયાપરા, શાહપુર, સોજિત્રા, કાસોર, બધે હું 8-10 કુટુંબ કુપાલદેવને માનતા કરી દઉં. અમને બ્રહ્મચારી આજ્ઞા આપેલી કે, એટલે હું વચનામૃત કાકા કાલેલકર ને વિનોબા ભાવેને અને ગાંધીજીને વાત કરી છે તો કુપાલદેવ. એક વખત સવારે 8 વાગે ભક્તિ અગાસમાં છૂટી, પછી પાછા ફરતા મુખ્ય દરવાજા પાસે મગન બાપાને પૂજ્ય બ્રહ્મચારી સાથે જોયા. એટલે ડૉક્ટર શારદાબેન પંડિતે પ્રભુજીની સેવા કરતા, અમદાવાદના ડૉક્ટર હતા. ડૉક્ટર શારદાબેન પંડિતે બ્રહ્મચારીને પૂછ્યું કે આ કોણ છે તમારી સાથે? એટલે પૂજ્ય બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો કે આ એક પરમ કુપાલદેવની ભક્તિ કરાવનાર છે,
આ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યના પ્રસંગો પાના નંબર 6 ઉપર લખેલું છે. અગાસના સેક્રેટરી હતા જીતુભાઈ કરીને, વર્ષો સુધી એણે આ પુસ્તક લખ્યું છે. એમાં 6 નંબરના પાના ઉપર આ વાત છે કે કોપદોની ભક્તિ બધાને કરાવડાવે છે. એ છે કે એનું નામ મગન છે. અમને કે આજ્ઞા આપી છે કે વાંચવું ને વંચાવવું, જેને રસ હોય એને આગળ વાંચવાનું. તારે અંગૂઠો ગાડીના ડબ્બાના દરવાજે ચગદાઈ ગયો, પણ ફરિયાદ નહીં. અંગૂઠાને ટેરવે ખીલ્લી જેવું થઈ ચૂકેલ, નખ ચોંટી ગયેલો દરવાજે. ખીલ્લી કે અમે કેટલી વાર જોઈએ છીએ કે અમે જાય ને એટલે આમ અણી થઈ ગયેલી કે ચૂં કે ચા કર્યું નહોતું કે અમે તો આંગળી જોઈ જ કે કેટલી વાર. શોણાવના એક ભાઈએ વૈષ્ણવ સંપ્રદાયના વર્ષો જૂના ખ્યાલ પ્રમાણે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પાસે 100 રૂપિયા મૂક્યા. મણિભાઈ ફુલાભાઈ, એના દીકરા રજનીભાઈ અગાસના પ્રમુખે હતા. આમ હુબલીમાં રહે, બંગલો છે ત્યાંનો, આમ સુણાવમાં જ રહે. આ બાપા એકલા 92 વર્ષના હતા તોય અગાસમાં એકલા જ રહેતા. વર્ષો પહેલાંની વાત, એ નાના હતા ત્યારે. અને બ્રહ્મચારી મૂક્યા 100 રૂપિયા. હું હવે જાઉં છું, મેં ભક્તિ કરી અઠવાડિયું, એ પછી પાછો ફરી વાર આવીશ અવસરે. 100 રૂપિયા એટલે બ્રહ્મચારી કે 100 રૂપિયા કેટલા દિવસનો તમે કમાવો, શું ધંધો કરો? તો કે મારી દુકાન છે નાની એવી. તો કેટલા દિવસ લાગે? તો કે 8 દિવસ લાગે. આ 100 રૂપિયા પાછા લઈ લો કે 8 દિવસ પાછી ભક્તિ કરો ને પછી જાજો કે. આ સત્પુરુષ કે નહીં મૂકો દાનપેટીમાં. એટલે તમે એમ જ સમજો કે તમે ઘરે વહી ગયા છો, દુકાન ચાલે જ તમારી, બીજા 8 દિવસ સુધી આટલું નફો થશે ને કે ભક્તિ કરો ને પછી જાઓ 9મે દિવસે. બનેલા પ્રસંગ છે આ સત્પુરુષ. એટલે કોઈ પાછા આપે પૈસા? આ બ્રહ્મચારી કેટલા દિવસમાં આટલી કમાણી થાય? 8 દિવસમાં. આ પૈસા પાછા લ્યો, દુકાનની આવક ચાલુ જ છે એમ સમજો, અને અહીંયા સત્સંગ ભક્તિ કરો. કહેતા પછી બ્રહ્મચારીજી, જેમ ધૂપની સુગંધ આવે તેમ અમે સામાજીવના રાગ દ્વેષની પરિણતિ જાણી શકીએ છીએ, પણ અમે એમાં પરિણમતા નથી કે આપણે લેપાવાનું નહીં, દૂર રહેવાનું એવા નિમિત્તથી. હારે બેસાય નહીં પછી તો ચેપ લાગે ને આપણને. પણ અમને ખબર પડે જ બ્રહ્મચારીજી કે આ શાનાભાઈ માસ્તરને કહેલ. મગર શાનાભાઈ માસ્તર મને પછી બધી વાત કરે. મહારાષ્ટ્રના સારા પંકાયેલા વેદ નાડી તપાસીને નૈષ્ટિક બ્રહ્મચારીની નાડી છે, આવી નાડી મેં ક્યારે કોઈની જોઈ નથી એમ કહેલું. મરાઠી વૈદરાજ બ્રહ્મચારીજીને પગની નસમાં લોહી જ નહોતું જતું અને આંખે દેખાતું નહોતું. મુંબઈથી આંખનો ડૉક્ટર આવે આણંદ, મહિને એકાદ વાર એને બતાવતા, અને પછી થોડું ચાલે ને એટલે ઊભા રહી જવું પડે, ઝંઝનાટી થાય, નળી બંધ હોય બધી લોહીની. ત્યાં વૈદ કે ઇલાજ કરે. નાસિક ગયેલા, નાડી જોઈને કહે કે આવી નાડી મેં ક્યારે બ્રહ્મચારીને કોઈને જોઈ નથી કે હું તો વર્ષોથી. નાડી વૈદ હોય ને બધા, ખબર પડી જાય એમાં. આપણને વાર્તા લાગે ને, આનો પ્રસંગ બનેલો છે. પ્રભુજીજી કહેતા બધાને વૈદરાજ કેવા હોય. એક રાણી માંદા પડ્યા એટલે વૈદરાજને બોલાવ્યા. રાણીનો નિયમ એક પતિવ્રતનો કે બીજો પુરુષ અડે નહીં મને. તો ઈલાજ કેવી રીતે થાય? નાડી વૈદ કે તે કે ઓજલમાં કે હું એનું મોઢું તો નહીં જ જો. રાજાને તો કે મારે એને સારી કરવી છે, મારે ગમે મેં એટલે પડદો કરાવડાવ્યો. રાણી ઓજલમાં આ બાજુ વૈદરાજ આવ્યા. કે નાડી અડાય કેવી રીતે? નાડીને કાંઈ નહીં. વૈદરાજ કે પડદો રાખો, રાણીના હાથે દોરડું બાંધો, એ દોરી મને આપો આ પડદાની પાસેથી, હું એ દોરી તપાસીને નાડી વૈદનો ઈલાજ કરીશ. આવા વૈદરાજો હતા. રાણી કે મારે દોરીને વાયા દોરીએ નથી અડવું વૈદરાજને, એવું બ્રહ્મચર્ય પાળવું છે. 9 વાળ વિશુદ્ધિ. એટલે એણે શું કર્યું? બિલાડીને પગે દોરી બાંધી હતી. કે જોઈએ તો ખરો આ વૈદરાજ ધન્વંતરી વૈદ છે કે વાસનાવાળો છે. એટલે બિલાડીને પગે દોરી બાંધી હતી. બિલાડી ખોળામ રાખીને તો મેવ મેવ કરે તો ખબર પડી જાય વૈદરાજને. અને પડદા પાછળથી દોરી નાખી આગળ. વૈદરાજે કહે છે તપાસ્યું. રાજે કે શું તકલીફ છે? વૈદરાજ કહે છે આજે રાણીબાનો ઈલાજ નહીં થાય. કેમ? તો કે ઉંદર ખાધો છે. રાણીબાઈએ ઉંદર ખાધો છે. દોરી ક્યાં બાંધી હતી? બિલાડીને પગે. તો બિલાડી ઉંદર ખાધો છે. રાજે કે ક્યારે ખાય રાણી? ખીજાવા જતા હતા વૈદરાજને. તો પૂછો રાણીને પછી ખીજાવો. રાણીને પૂછ્યું. રાણી કે મેં બિલાડીના પગે દોરી બાંધી છે. વૈદરાજને ખબર પડી ગઈ કે આ જેને હું તપાસું છું એ વ્યક્તિ કે જે હોય
એને ઉંદર, એના પેટમાં ઉંદર છે, આવા નાડીવેદ હતા. આ તો ખબર પડી જ જાય ને કે આ ખરા બ્રહ્મચારીની નાડી છે. આપણે વાર્તા લાગે, આ બધું હતું. કબૂતર ટપાઈ લઈને જતા જ ને, માગું લઈને. રાજકુમાર પરણવાના થાય ને એટલે બીજા દેશના રાજકુમારી સાથે લગ્ન વ્યવહાર કરવો છે, માગું નાખે. કબૂતરને અહીંયા કાગળ ચોટાડે, રાજા એ જાય. કોઈ બીજાના રાજાને ઘરે વ્યવ જાય તો શું દશા થાય? દોશિયારે પરણવું પડે ને. એવું થતું નહીં, વ્યવસ્થિત હતું બધું, વ્યવસ્થિત હતું બધું. આપણને અત્યારે નવાઈ લાગે. એ લોકોને વાત કરીએ કે ફોનમાં આવે છે રીચ વોશિંગ્ટન સેફલી, એનો ફોટો થત દેખાય. અરે કેવી, ક્યાં વાયર નથી, કાંઈ નથી, કેવી રીતે દેખાય? તો છે ને, આપણને કડી ન મળે એટલે આપણને ખોટું લાગે. બધું બધું હતું ત્યારે ને અત્યારે છે. આ બધું પૂતગલની રમત. એમાં જ્ઞાની કંઈ બહુ લેપાય નહીં, એમ બહુ અંજાય ન જાય. એટલે વાંચનમાં આવેલું ને, એમ પથરામાં પાણી નીકળે, અમી છાંટના કરીને ચાંદલા ન કરવા માંડે. શ્રાવક હોય તો દોરા ન બાંધે, માદળિયા ન બાંધે, અમી છાંટના થાય જ નહીં ક્યારે. એ ભૌતિક હોય વિજ્ઞાન. પથરામાં પાણી નીકળે, હ્યુમિડિટી વધી જાય તો આ વિતરાગનું લક્ષણ છે. આ વિતરાગના માર્ગીનું લક્ષણ છે. આ તો દોડે પ્રાર્થના સત્સંગ છોડીને દર્શન કરવા, લાભ લઈ આવું ને અમી છાંટનાનો. એક આમને એમ કે છે કે તીર્થંકર સદેહ હોય ત્યારે પરસેવો ન થાય. શ્રમજલ રહિત કાયા, આખા શ્લોક છે મોટા મોટા. સવારની પ્રાર્થનામાં અગાસમાં જે પૂજાનો પાઠ હોય ને એમાં આવે છે શ્રમજલ રહિત કાયા, એટલે પરસેવો, શ્રમ જળ એટલે પરસેવો ન થાય. તીર્થંકર ભગવાનને સદેહ હતા આપણી જેવા ત્યારે, ખાતા પીતા હતા ત્યારે. પથરામાં જ પરસેવો થાય છે અમી છાંટનો. શ્રદ્ધા જ નથી એને. આ ધર્મનો ભાગ સમજાય છે. પછી એક જાય એટલે બધા જાય, પામે તોનો સંગ. ભક્તિ કેમ ફલતી નથી? પ્રભાવના બદલે આશાતના કરે છે એટલે, આશય વિરુદ્ધ વર્તન કરે છે એટલે. જોડે ચમત્કાર પછી. અરે જળ જેવું આ જીવ, એમાં પરમાત્માથી ઓછો ચમત્કાર છે કે આવા બધા ચમત્કાર થીગડા લગાડવા પડે, થૂકે કાગળ ચોંટાડવો પડે? મહારાષ્ટ્રના સારા પંકેલા વેદ નાડી તપાસીને નૈષ્ટિક બ્રહ્મચારીની આ નાડી છે, આવી નાડી મેં જોઈ નથી એમ કહેલું. સન 2004ની સાલમાં પૂજ્ય બ્રહ્મચારી સુણાવ 1 મહિનો રહેલા ત્યારે બોધ આપેલો, જેમ એક પોસ્ટમેન એક પણ પોસ્ટકાર્ડ સિક્કો માર્યા વગર જવા ન દે, તેમ મુમુક્ષુએ એક પણ ક્ષણ શ્વાસોશ્વાસ સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુના આરાધન સ્મરણ વિના જવા ન દેવી, એવો બોધ કરેલ. મગજમાં હજી મને યાદ આવે છે. વાંચનમાં કહેલું કે સાચો સાધક નવરો પડે એટલે બોલવાનું નથી, એને જીભે વેલ્ડિંગ કર્યું કે સજામ સ્વરૂપ ચાલુ જ રાખે. એને તો એમ પણ લખ્યું છે કે પત્રમાં પત્ર સુધામાં કે ઓફિસમાં આવું બોલે તો કોકને એમ થાય ને ગાંડો પપડ પપડ કરે છે. ભલે ને લોકો ગાંડો કે, તારા સ્મરણ મંત્રનો જાપ થાય જ ને, તારા તો કર્મ ખપે જ ને. ભલે ને લોકો કે ત્યાં બડબડ કર્યા કરે છે એકલું એકલું, તો શું વાંધો છે? એનું સર્ટિફિકેટ તારે શું કામનું છે? તું બોલીશ કે નવરો અત્યારે તો પગારમાં કંઈ ઘટાડો નહીં થઈ જાય. એક વખત અન્ય મુમુક્ષુ ન હોવાથી ઘંટ માર્યા વગર દેવવંદન પતાવી નાખનારને બ્રહ્મચારીએ ખુલાસો કર્યો કે ઘંટ કેમ ન માર્યો? આજે દેવવંદન હતું તો કોઈ નહોતું એટલે હું એકલો જ હતો, એટલે ઘંટ કેમ ન માર્યો? હું એકલો જ હતો કે છે ઓલા ભાઈ કે છે. કૃપાલુ નહોતા? બ્રહ્મચારી કે તું એકલો જ હતો કે કૃપાલુ નહોતા? રોજ ઘંટ મારવાનું. આળસી જાય પછી મંદિરમાં ઘંટ ન મારો ભક્તિ સમયે, આળસી જવાય ને પછી ચાલે. ઘંટ મારે પછી 10 મિનિટ પછી આવે જ બધા. ઘંટ ન મારે ક્યારે આવે? જમવાનું ઘંટ મારે ત્યારે જ આવે ને. ત્યારે ઘંટ ન માર્યો તોય આવી જાય જમવા. તો ભૂખ લાગી હોય ને, ભક્તિની ભૂખ ક્યાં છે જ? ઘંટ માર્યો પછી જ આવીએ જ ને વાંચનમાં આપણે. મંગલાચરણ પૂરું થઈ જાય પછી તો ઘંટ ન મારે તો કોણ આવે? જમવાના ઘંટની જરૂર નથી કાંઈ. દેવલલીમાં જયસિંહભાઈ કરીને કહેતા, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ હજી છે, તે ભક્તિનો ગણ છે ને એ કોઈને ના મારે, પોતે જ મારે જોરથી. અને જમવાનો ગણ સાવ ધીરે મારે, એને ખબર બધા આવવાના જ છે. એ જોયે વાંચન પૂરું થયું કે નહીં, ટીન 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 કરે તોય બધા આવે. અને વાંચનમાં કોઈ ન જાય ને
રૂમમાં આવી, જય પ્રભુ, તમારું કેટલા દિવસનું રોકાણ છે? રજા. એક વખત અન્ય મુમુક્ષુ ન હોવાથી ઘંટ માર્યા વગર દેવવંદન પતાવી નાખવાને ખુલાસો થતાં ઘંટ વગાડવાની સલાહ આપી કે કોઈ ન હોય તો ગોપાલદેવ હાજર જ છે, આ ભૂલવાનું નહીં કરે. બધાને કેવું યાદ રહે રોજ કે મારી પ્રાર્થના હું ગોપાલદેવને કરું છું, હાજર છે. બ્રહ્મચર્યજી કીધું છે, પ્રત્યેક કરવા પડે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા રે, ગાય ન થાય, કાંઈ કરવા પડે. ગાય બધા જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એનો અર્થ આ છે, દેવચંદ્રજી મહારાજે કર્યો છે કે જીનેશ્વરને પ્રત્યેક કરવા પડે. જમણી આંખે તદ્દન દેખાવાનું બંધ, પણ ઘણા સમય બાદ અન્યની જાણમાં આવ્યું, ફરિયાદ જ ન કરે કે હું આંધળો થઈ ગયો છું એક આંખે. એક તો છે ને, એમાં બે ભાઈ કચ્છી મુંબઈના વિલ્સન કોલેજમાં ભણ્યા હતા ને, એના 3 બિલ્ડિંગ છોડીને અત્યારે છે ત્યાં 4થી પેઢી ડૉક્ટર શ્રોફની હોસ્પિટલ આંખની, આખા ભારતમાં વખણાય શ્રોફ, કે તમે આવો, હું લઈ જાઉં, તમને લાભ લો, ટ્રીટમેન્ટ થઈ જાય પાછા આવી જાજો. કે તમારો આભાર, અનેર પ્રદેશમાં મારા દુશ્મને ન જવું પડે, કે ન ગયા. ન દેખાય તો વાંધો નથી, હું મુંબઈ નહીં જાઉં, ત્યાં જ ભણેલા તોય ન ગયા. લોકો પરદેશ જવા માટે ઝૂરે છે અને માનતા રાખે છે, પાલિતાણાને એવી પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ માટે, કે મારા દુશ્મનને અનાર પ્રદેશમાં ન જવું પડે, ભલે આંધળો રહ્યો. ત્યાં તો ભણેલા એ BA ચોપાટીના કિનારે વિલ્સન કોલેજ હજી છે, એ હોસ્પિટલ છે હજી. એક વખત મતપૂડો ધડાકાથી ઉડ્યો, એટલે વરઘોડો નીકળે ને શોભાયાત્રા, એટલે બંદૂકનો ધડાકા થાય. બ્રિટિશરમાં થતું ને માન આપવા માટે. મતપૂડો ઉડ્યો બ્રહ્મચારી ઉપર, બધી શાખા ડેરી કહેવાય, પીળા કલરની માખી હોય. એકવાર કરે ને 1 મહિના સુધી ડાગોય ન જાય ને સોજોય ન જાય, દબાવ દુખ્યા કરે, લાલ લાલ હોય 1 મહિના સુધી બધી મોઢા ઉપર. મતપૂડો ધડાકાથી ઉડ્યો, મધમાખીઓ મોં ઉપર ફરી વળીને ચોંટી ગઈ, પણ શાંતિથી યત્નપૂર્વક સંભાળીને દૂર કરી. ફટાફટ આમ કરે તો પાંખ તૂટી જાય ને મખણ, એ ઉડે કેવી રીતે? મરી જાય ને અડધો 1 કલાક 2 કલાકમાં. આમ ધીરેકથી પકડીને એક કાઢીએ. શાસ્ત્રમાં તો છે જીનકલ્પી વિહાર, આંખો દેખાય એવા આ કાર્ડ મગન બાપા અમે જોયું છે. ધીરે ધીરે આપણે આમ જ કરીએ ને, આમ કીડી કાઢતી આપણે આમ કરીએ એટલે કીડી તો ચેપાય છે ને, રસ થઈ જાય કીડીનો. માકડનો પથારીમાં ઘણીવાર સવારે લાલ ડાઘ હોય ને, માકડ મરી ગયો હોય, આપણે ખંજોળ પકડીને ધીરેકથી આમ એક એક મધમાખી કાઢે છે. સુરત જિલ્લાના અંબેડીને કુચેત ગામનો પ્રસંગ છે. હું સુરત હમણાં આવ્યું ને, હું સુરત એની સાથે જાતો, બધે સત્સંગ કરવા બોલાવે ને એટલે જાય, તો હું હારે જાઉં, કે સ્કૂલમાં રજા લઈ લઉં. સુરત જિલ્લાના અંબેડીને કુચેત ગામનો પ્રસંગ. હું તેઓ સાથે સવારે દિશાએ નીકળે, થલ્લે જાય, સંડાસ બાથરૂમ વાપરે નહીં, મહાપાપ છે, સમુરજુમજુ પેદા થાય. આપણે તો કોઈ ગૃહ શહેરમાં ઈલાજ જ નથી હવે કાંઈ, એમાં શહેરી વાતાવરણમાં તો એઠવાડો ભેગો થાય, અંતર્મુખમાં સમુચિમ અનંત જીવ પેદા થાય, એટલે થાળી ધોવાની છે. તો 2 જણાના શરીરના ભાગ એટલે ભેટે, ચુંબન કરે, હાથ મિલાવે, ઘણા ટેવ હોય ને, મનાય છે. જય પ્રભુ. પરસેવો 2 જણાનો ભેગો થાય ને, ચુંબન કરે એટલે થૂક ભેગું થાય ને 2 જણાનું, કે પરસેવોને અંતર્મુખમાં સમુચિમજી પેદા થાય, એકબીજાને કોળીઓ આપે, સિપ્સ અને બાઇટ. મહાપાપ છે આ બધું, આધુનિકતાના નામે આ ચાલ્યું છે બધું, મનાય છે. એક થાળીમાં ન જમાય, નવા લગ્ન થયા હોય તોય, અને બહુ પ્રેમ હોય તોય એઠવાડો થાય. બુફે હોય ને, બધા જમણા હાથે લે, બધી 60 70 વર્ષના સિનિયર હોય એને ખબર હોય. જમણો હાથ તો એઠો હોય ને, જમણા હાથે અડાય જ નહીં ચમચો કે ચમચી કે કાંઈ, ડાબા હાથે લેવું પડે. ઉપયોગપૂર્વક એક સાથે જ બધું લઈ લેવાનું, ફરીવાર લેવું જ ન પડે. પણ ઘણીવાર એવું બને, ફરીવાર ડાબા હાથે લેવું પડે. આ તો લેતો હોય જમણા હાથે, એ એઠો, પછી બીજું અડે, સમૃદ્ધિ પેદા થાય. આમ તો બુફે જ ન રખાય, પણ હવે કાળદોષ એવું થાય, વ્યવસ્થાની તકલીફ હોય, માણસોની તકલીફ હોય, જગ્યા નાની હોય, શું થાય? ઘણીવાર એવા સંજોગો હોય, તો 2:30 વાગે પૂરું થાય, સાંજે જમવાનું ક્યારે બનાવે પછી માણસો?
એટલે આ ઉપયોગ રાખવો પડે. બુફે હોય, થાળી ધોવી કેવી રીતે ધોવે? ઊભા ઊભા બેસી જવું પડે, ખૂણામાં જઈને ધોવી પડે. સુરત જિલ્લાના અંબેટી અને કોચેત ગામનો પ્રસંગ છે. હું તેઓ સાથે સવારે દિશાએ નીકળે, લોટો લઈને જાઓ ને, એમ કે નામ જ કહેવાય લોટો લઈને ગયા છે એમ, એટલે સમજી જવાનું કે ગુરુશંકર. સામે ગામે આવેલ એક મુમુક્ષુએ તેમને ઘેર આવવા વિનંતી કરી. હજી વહેલું હતું બહુ, એટલે આમ જોયું કે ત્યાં જાય, થોડુંક આમ જાય એમ. નવા ગામમાં બધા બેઠા, એને ઘરે ગયા. એ મુમુક્ષુ હતા. પૂજ્ય બ્રહ્મચારી બેઠા આગલા ઘરમાં, પરસાળમાં. પૂછે છે, ઘરમાં કોણ કોણ છે? એટલે મકાન માલિક જવાબ આપે છે, હું અને મારી ઘરવાળી બે જ. સંતાન નહોતું થતું. આમ તો ધોળાવાળા આવી ગયેલા, પણ લગ્ન પછી તો એટલા વાર થઈ ગયા, સંતાન નહોતું. બ્રહ્મચારી જવાબ આપે છે, મગન બાપે હું સાથે હતો. સારું, કે કોઈ માગણાવાળું નથી તમારે. બીજું એ શું કે શેર માટેની ખોર ભગવાને કરે, દુઃખી કરે ને આર્ત ધ્યાન કરાવડાવે. ભગવાને કરે શેર માટેની ખોટ, બધું બંગલો આપ્યો, પૈસા આપ્યા, એને ભોગવવાળું ન આપ્યો, તમને દુઃખી કરે વાળાને. એ બ્રહ્મચારી કીધે કોઈ માગણાવાળું નહીં હોય, તમે નસીબદાર છો. બીજો કોઈ આ પ્રસંગે શેર માટેની ખોટ વગેરે કે આર્ત ધ્યાન વધારવામાં નિમિત્ત બનત. આ સત્પુરુષ એટલે સમાધાન થઈ ગયું ને, કે મારે કોઈ માગણાવાળું નથી. ઘણા જાય ને પછી પરદેશ જવું હોય, ન જવા મળે, કે દુઃખી થઈ ગયા હોય, એટલે બ્રહ્મચારીને મળે. એટલે બ્રહ્મચારી કહેતા પ્રસંગ બનેલા છે કે આર્ય પ્રદેશનો કાંઠો છોડવા જેવો નથી. પણ ઓલાને કેમ સમાધાન થાય? પછી કહેતા જેને પાપ હોય ને એ અનાર્ય પ્રદેશમાં જાય, કે કેવું સમાધાન થઈ જાય. એટલે પ્રસંગ બનેલા છે. જ્યાં સુધી બને ત્યાં સુધી સ્વ આશ્રયથી જીવતા અને પાણીનો પિયાલો સરખો બીજા પાસે માગતા નહીં. વારંવાર તેઓ મને, એટલે મગન બાપા કહે છે, શીખવાડતા કે દિનતા ન કરવી, અને પોતે પણ એમ જ વર્તતા. એટલે મગન બાપા બેઠો ને તો ઊભા થઈને પાણી લેવા જાય, એટલે ખબર પડી જાય ને કે આ માગતા નથી. તેઓની મુખ મુદ્રા સૌમ્ય, જાણે જોયા જ કરીએ. મને તો એના મુખડાની માયા લાગેલ. કોઈ પણ બાબત જે શંકાસ્પદ જણાય તેવી હોય તો સાબિત થતા પુરવાર થાય પછી જ તેઓ સ્વીકાર્ય સમજતા. કોક કે આમ થયું, અહીંયા વાસ્કેપ ગળવા માંડે, એટલે માની ન લે કાંઈ, કે હું જોઈશ પહેલાં. આ તો કે મને આપી દો, હું તિજોરી મૂકી દઉં. તીર્થંકરની આશા જ ન કરીને, તિજોરીમાં પૈસા વધે એટલે તો વાસ્કેપ છે જ નહીં. રક્ષા પોટલી પૈસા વધે એટલું તો છે જ નહીં ને. પરીક્ષા કરે બ્રહ્મચારી, કે લાવો મને બતાવો તો પહેલાં, આ સાચું છે કે ખોટું છે, સાબિતી સાથે. જો ફક્ત કહેતા કહેતી વાળી બાબતમાં મધ્યસ્થ રહેતા, અને શાસ્ત્રની કોઈ પણ વાત હોય, કોઈ ઐતિહાસિક બાબત હોય કે ભૂતકાળની કોઈ બાબત બની ગઈ હોય, તો તેનું ઘટના સ્થળ સાબિત થાય પછી જ પાને ચડાવે. આત્મસિદ્ધિ ક્યાં લખાણી છે નડિયાદમાં, એ સાબિત કરવા માટે કહે છે. પરમ કોલ કયા ક્ષેત્ર નડિયાદમાં આપી લગી તે નક્કી કરો. હું, મગન બાપા કહે છે, હું બ્રહ્મચારીજી અને નારાયણ લક્ષ્મીદાસ દેસાઈ વગેરે હતા. 7 દિવસ સુધી નડિયાદમાં બધે ફરેલા. પૂછપરછ પછી જણાય કે ક્યાં ઉતરેલા કોપાડ્યો, ઢેંડાનો બંગલો ને બધું ઘણું બધું છે. બધા સ્થળે મેં અઠવાડિયું કાઢેલું એમાં. એમને બ્રહ્મચારી નિર્ણય ન લે કહેતા કહેતીથી. ઓકે, હા અમે જોયેલો, વાઘ પાણી પીવા આવેલો, માને નહીં. એમ આપણે તો ગમે કે આપણને ફાયદો થતો એવું લાગતું હોય આપણને, એટલે મિથ્યા તો સેવીને આપણે લઈ લઈએ ને. કે ફલાણા દેરાસરમાં કંકુ ઢોળાણું તો આપણે લઈ લઈએ કે નહીં, કે આપણે સાબિતી લેવા જાય પહેલાં. દિવસના 22-23 કલાક કાર્યરત રહ્યા હોય અને રાત્રે સુવા આડા પડે ત્યારે પણ કંઈ વિચાર સ્ફુરે કે ઊભા થઈને ડાયરીમાં નોંધ કરે. પ્રજ્ઞાબુદ્ધની રચના. 2 વાગે સૂતો હોય, 2:30 વાગે ઉઠી જાય, કાગળ પેન્સિલ હોય જ, લખી નાખે, પછી પાછા સૂઈ જાય, પાછું યાદ, પાછું લખે. એમ કરીને પ્રજ્ઞાબોધ પૂરો થયો છે. તો એ કુપોલ ફરિયાદ કરે પાછા કે સર્વઘાતીની પ્રકૃતિ નિંદ્રા 24 કલાકમાં એનો ભાગ પડાવી જાય છે, હજી 2 કલાક લઈ જાય છે, હજી ઓછી. દર્શન આવણીય કર્મનો સદંતર નાશ કરો છે. નિંદ્રા વિજયી હતા.
પ્રજ્ઞાબોધ હસ્તલિખિતનું તપાસની કામ થતું ત્યારે શરૂઆતમાં હું સક્રિયપણે આ કાર્યમાં ગૂંથાયેલ. મગન બાપા કહે છે. એટલે એને પછી લખાઈ ગયો તો બધા ગાથાય બોલે અગાસમાં. હસ્તલિખિત છપાણો નહોતો, પ્રૂફ રીડિંગ કરવું પડે ને. એ તો છપાય પછી ને, પેલા હસ્તલિખિતનું પ્રૂફ રીડિંગ કરવું પડે, પછી આપવું પડે ને. એટલે કેટલી ભૂલ થાય. એટલે કે હું બધું કરતો આ સક્રિયપણે. અને પૂજ્ય શ્રી બ્રહ્મચર્ય દેહ છોડ્યા બાદ કારતક 7/2010 સંપાદન કાર્યમાં હું સલાહ સૂચન કરતો, પણ પછી બ્રહ્મચર્યની ગેરહાજરી એટલે શાંતિ પટેલ મગન બાપાના કાકાના દીકરા ભાઈ થાય, જે પહેલાં PhD કોપોલદી ઉપર, એ કે અમે બંને કરતા આ માર્ગમાં. શાંતિ પટેલ મગન બાપાને લઈને જ આવેલા, એ તો સ્વામિનારાયણ ધર્મ પાળતા. એટલે માતુશ્રીએ મરણ પથેરે નિયમ લેવડાવેલો કે મગ્નની દોસ્તી કરવી નહીં અને સ્વામિનારાયણ ધર્મ છોડવો નહીં, પાણી મૂક. શાંતિ પટેલ પાણી મૂક્યું, એ ગુજરી ગયા. એટલે મગન બાપા કહે એને બ્રહ્મચર્ય સોંપી દીધો. પછી પ્રજ્ઞાબોધનું સંકલનનું કામ કે હું ને એ કરીએ, હું સક્રિયપણે કરતો. બ્રહ્મચર્ય દેહ છૂટ્યો પછી એનો વિરહ વેદાતો, એટલે હું એમાંથી નીકળી ગયો. કે એટલે અત્યારે પ્રજ્ઞાબોધની પ્રસ્તાવનો 2 જગ્યાએ લખ્યું. એક અજ્ઞાત મુમુક્ષુનો બહુ સાથ છે, એક અજ્ઞાત મુમુક્ષુની બહુ સૂચન કામ આવ્યા છે. મગન બાપા કે મારું નામ કાઢી નાખજો એમાંથી. એટલે બહાર કોઈને ખબર નથી, પણ મને પછી બધું કહેતા કે બ્રહ્મચર્યનો દેહ છૂટી ગયો એટલે મને વિરહ ચાલતો, એટલે મને પૂછે તો એનો જવાબ આપતો, પણ હું ગુપ્તવાસમાં એવી રીતે, મારું નામ નહીં પછી. એટલે એને પ્રથમ લખ્યું છે કે એક ગુપ્ત મુમુક્ષુ, ગુપ્તવાસમાં રહેનાર મુમુક્ષુ, એમ એક ગુપ્તતા જાળવનાર મુમુક્ષુ બહુ મદદ કરી છે. એમ નામ નહીં લખતા કે મારું નામ તેનો નાશ. કે કોપોલદેવે આત્મસિદ્ધ નામ નથી લખ્યું, તો પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચર્ય નથી લખ્યું, ગાથાએ ગાથે લખી નાખે ને. પૂજ્ય બ્રહ્મચારીજી અન્યના મનની વાતો પૂછવા આવ્યો હોય તેનો ખુલાસો, ઝઘડા ટંટા ઘેર હોય એની વાતો, કંઈ મનમાં છુપાયું હોય તો તેની વાતો, ભાષા ન આવડતી ને વાંચવા કહીને થોડા સમયમાં આવડી જાય એવા પ્રસંગો, ઘર ન ખબર હોય તો પણ પહોંચી જાય. ભોલા વનમાળી ત્યાં ગયા હતા ને, સીધા પ્રતિષ્ઠા કરવાની હતી, માળવાળું ઘર. જે રૂમમાં ચિત્રપટની સ્થાપના કરવાની, બ્રહ્મચારી સીધા ચડીને એ રૂમમાં કહે અહીંયા કરવાની જ ને, કે ત્યાં બધી તૈયારી કરી રાખી હોય. એટલે બ્રહ્મચારીને ખબર હોય કે કઈ રૂમમાં કરવાના છે, આગળથી નથી. આ બધા પ્રસંગ બનેલા છે. ઘર ન ખબર હોય તો પણ પહોંચી જાય. અમુક સ્થળે મોટા ઘરમાં મેળે ચડી જે રૂમમાં પ્રતિષ્ઠા કરવાની હોય તે કયા વગર પહોંચી જતા. અમુક વ્યક્તિને એક વખત મળ્યા હોય તેટલાથી કરી નામ, ગામ, સરનામું, પ્રવૃત્તિ યાદ રાખે કે શું કરે છે, એનો કામ ધંધો શું છે. અમુક વાંચન કરવા કહ્યું અને મુખપાઠ કરવા કહ્યું તો વગર કંઈ ફરી મળે 2 મહિને તો પૂછે ઓલું પાકું કરવાનું કહેલું એ કર્યું? બ્રહ્મચારી પૂછતા. રોગ કે મરણની અગાઉથી ખબર પડી જતી. હમણાં આવ્યું ને કાભાઈ મુંદાસનું સમાધિ મરણ કરવા પહોંચી ગયેલા. ખંભાતના ત્રિભુવન માણેકચંદને સમાધિ મરણ કરવા આવેલા, મરણ પથેરી હતા ત્રિભુવન માણેકચંદ. કુપોદન મળેલા ને, તો કે શું કરો છો? તો કે પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ મારે માટે જ મંત્ર છે કે હું કરું છું. બ્રહ્મજી કે આ મંત્ર નથી આપ્યો. તો કયો આપ્યો? તો કે સહજાનંદનું પરમગુરુ આપ્યો છે. તો કે હવે એ કરીશ. એ મંત્ર કરતાં કરતાં ત્રિભુવન માણેકચંદે દેહ છોડ્યો. પછી હમ્પી આશ્રમના ભદ્રમુનિને સહજાનંદ પરમગુરુ મંત્રની આજ્ઞા આપી. એ દીક્ષિત સાધુ શ્વેતાંબરામને એના કચ્છી. બ્રહ્મચારી તો 2 છોકરાનો બાપ ગૃહસ્થ, એણે મંત્ર આપ્યો. જેઠાભાઈને મોટાભાઈ જયસિંહભાઈ ઉજમસિંહને સમાધિ મરણ કરાવવા ગયેલા અમદાવાદ. પેટનું કેન્સર હતું, સન્નિપાત થઈ ગયેલો, એટલે ઓળખે નહીં કાંઈ. એટલે એક દિવસ રહીને પાછા આવતા રહ્યા. ઘરના બધા વિરોધ હતા પાછા, પણ ભક્તિ બહુ પ્રભુશ્રીજીને બ્રહ્મચાર્ય કરેલી. છેલ્લા 3 દિવસ પછી પાછા શુદ્ધિમાં આવી ગયા અને દેખાતું નહોતું ને, બહુ થોડું થોડું દેખાવા માંડ્યું. અંજળના ત્યાગ સાથે સહજાનંદ પરમગુરુના મંત્ર સાથે દેહ છોડ્યો. પછી અગાસ આશ્રમમાં મગન બાપા કહે છે, પૂજ્ય બ્રહ્મચારીજીના દેહોત્સર્ગના સમાચાર સાંભળતા જ હું પણ અગાસ પહોંચી ગયેલો. એટલે પૂજ્ય પ્રભુશ્રીજીના દેહ વિલય બાદ અગ્નિ સંસ્કાર વખતે, બ્રહ્મચારીજીના અગ્નિ સંસ્કાર વખતે અને મોહનલાલજી મહારાજના અગ્નિ સંસ્કાર વખતે 3 વખતે હું હાજર હતો. આ વખતે કે વતલે દરવાજે રાજમંદિર નીચે ભક્તિ કરેલ અને બીજે દિવસે સ્મશાનાત્રમાં મુમુક્ષુઓ ભગ્ન હૃદય આશ્રમની 4 બાજુ ફરેલ.
અને પ્રભુજીનો દેહ છોડ્યો ને જે દુઃખ થયેલું લોકોને એના કરતાં વધારે દુઃખ થયેલું. કેમ કે પ્રભુજીએ દેહ છોડ્યો તો કોક તો હતું ને આધાર. બ્રહ્મચારી દેહ છોડ્યો, હવે કોણ આધાર? પૂછેલું બ્રહ્મચારી કે તમારા પછી કોણ? બ્રહ્મચારી કે કપાળ કૂટેલું કે કોઈ નહીં. વધારે લોકો દુઃખી થયેલા, સાચા મુમુક્ષુ બધા. અગાસ્ત્યોની હાજરીમાં એક ભક્તિનું ઠાણું ગોકળિયા ગામ જેવું લાગતું, જાણે ગોપીઓનું વ્રજ. કન્યાની હાજરી હોય તો ત્યાં વ્રજ હોય ને, ગોકળિયું ગામ થઈ ગયેલું. પછી એ ઓળખી ગયેલા. ઘણા બધા રાજસ્થાનના મુમુક્ષુઓ, સુરત જિલ્લા, ભરૂચ જિલ્લાના મુમુક્ષુઓ અને અગાસના ચરોતર બધા અમુક સંપ્રદાય વચમાં આવતો હોય, ઓકસંગને આવતું હોય, એ બધા વિરોધમાં હોય. એ તો હોય જ એવું હતું બધું. ભગવાન મહાવીરને 1 લાખ હતા, ગોશાળાને 13 લાખ હતા, શાસ્ત્રમાં લખ્યું છે. એમ જ હોય. તો 363 પાખંડીના મત હતા ભગવાન મહાવીર વખતે. તેઓના હાથે કેટલાય મંદિરની સ્થાપના થઈ છે. ભાદરણ મંદિર થઈ છે, ક્યાંય પોતાનું નામ નહીં. પરમ કુલદેવના વિલીન થઈ ગયા. કુપાદુનો અગ્નિ સંસ્કાર જો ને રાજકોટમાં, એ પ્રતિષ્ઠા બ્રહ્મચારીએ કરે છે. હમણાં હું રાજકોટ ગયેલા, અમે આખો સંઘ લઈને. ત્યારે રાજકોટના એક ભાઈ મને પૂછ્યું કે કોણે કરી પ્રતિષ્ઠા? મેં કીધું આ લખ્યું બ્રહ્મચારીજીએ. એ પોતે જાહેર પ્રકાશમાં આવ્યા જ નથી. મેં તો કોતરેલું લખ્યું છે તારીખ હારે. તો કે હા. કેટલાય મંદિરની સ્થાપના કરી છે, ક્યાંય પોતાનું નામ નહીં. કૃપાલદેવમાં વિલીન થઈ ગયા. પરમ કુલદેવના માર્ગને પ્રકાશમાં લાવનાર તેઓ અગ્રેસર છે, પાયાને ઈંટ થઈને રહ્યા છે. 32 લખના પુરુષે ભોગ ધર્યો. એટલે માથું કાપીને નહીં, તન સે મન સે ધન સે. 11 વર્ષ પ્રભુજી સાથે અને 18 વર્ષ એકલા, 3 દાયકા. આપણે બોલીએ ને સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો, આ સત્પુરુષનું યોગબળ. અત્યારે કુપાલદેવનો માર્ગ જે ચાલે છે ને, ગાદીપતિ વગર દુનિયામાં, આ બ્રહ્મચર્યના યોગબળથી. સર્વગુણ સંપન્ન 32 લખના ભેગધારી પુરુષે તન, મન અને ધનથી સર્વપણે આશ્રમને ભોગ ધર્યો. અને તેઓનું યોગબળ અત્યારે કોઈ પણ ગાદીપતિ વગર ચાલી રહેલ તેરની ધાર જેમ ભક્તિનો ક્રમ ચાલે છે. અગાસ આશ્રમમાં ને વડવામાં ગાદીપતિ વગર ચાલે છે. આશ્રમ છે છતાં. બાકી જે આશ્રમના અધિષ્ઠાતા હોય તો પછી એ રીતે જ ચાલે ને. આ સત્પુરુષનું યોગબળ બ્રહ્મચારીજીનું. ભક્તિનો ક્રમ હજી પાત્ર જીવોને મોક્ષ માર્ગની અનંતની યાત્રામાં આનંદ ઉપકારી છે તે વિસરવું ન જોઈએ. ઉપકારિકો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. પૂજ્ય પ્રભુજીના દેહ વેળા જે વિરહ વેદાતો તે કરતાં પણ વધુ વિરહ આ વેળા હતો. કેમ કે પૂજ્ય પ્રભુજીની ગેરહાજરીમાં તો પૂજ્ય શ્રી બ્રહ્મચારી હતા, પણ હવે પૂજ્ય બ્રહ્મચારીની હાજરી ન હોય, મુમુક્ષુનો આધાર કોનો? પોતે પ્રકાશમાં આવ્યા નથી, કુપાલદેવમાં વિલીન થઈ ગયેલા. આપણે રાજાપુરી કેરી ખાઈએ ત્યારે આંબાનો ગોટલો કે મૂળિયું યાદ આવે. એટલે ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષ્મણ ન હોય, આપણને યાદ આવે ક્યારે? એટલે મગન બાપા પછી બ્રહ્મચારીનો જન્માષ્ટમી હોય ને ત્યારે પછી આ વાત આવે ને કે દેહ વિલયને કાર્તિક સુદ સાતમનું. ત્યારે પછી આ કે પ્રકાશે ના આવે તરુવર તણા મૂળ પણ એ રહીને એકાંતે અવનિતળ ઓથે હરખતું. ફળ આવે ને એટલે મૂળિયા રાજી થાય કે ફળ આવ્યું. આ કુપાલદેવનો માર્ગ ફેલાય જ ને, બ્રહ્મચારી રાજી થાય. એનું તો નામ જ નથી, પણ ફળ આવ્યું ને. પ્રકાશે ના આવે તરુવર્તના મૂળ પણ એ રહીને એકાંતે અવનિતળ હોથે હરખતું, એ રાજી થાય કે મારા ઝાડમાં ફળ આવ્યા. કુપાલદેવનો મુમુક્ષુ એક વધ્યો ને. સમર્પે સેવાને તરુ વિકસતું ફૂલ ફળતું યશસ્વી મૂળોની કદર કરતું હા કવણે. કોણ કદર કરે? એને કદર જોતી જ નથી. મારા સ્વામીના નામનો તો જયકાર થાય જ ને દુનિયામાં, મારી ભલે ને કદર ન થાય. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું.
સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ બ્રહ્મચારીજી બોલો.